नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुणम्। प्रश्न नंबर 194 आत्मानुभूतिની વિધિ બતાવો। એ વિષય પર છેલ્લે ચર્ચા કરેલી કે નિત્યનો અનુભવ થવા માટે ક્ષણિકનો બોધ થવો જરૂરી છે। નિત્યનો અર્થ ત્રિકાળી આત્મદ્રવ્ય અને ક્ષણિકનો અર્થ આખા જગતના સમસ્ત દ્રવ્યની એક સમયની પર્યાય। એ બધું ક્ષણિક એટલે જગતને બે ભાગમાં વિભાજિત કર્યું, એક નિત્ય અને એક અનિત્ય। તો નિત્ય વાળો પક્ષ પોતાનો અને અનિત્ય વાળો પક્ષ મુખ્ય રૂપે તો પૂતગલનો અને ગૌણ રૂપે પોતાનો। પોતાનો એટલે કે પોતાની જે પર્યાય છે એ પણ અનિત્ય વાળા પક્ષમાં જશે, પણ અજ્ઞાનીને નિત્ય સુધી પહોંચવામાં બાધક જેટલી પોતાની પર્યાય બને છે એના કરતા વધુ પૂતગલની પર્યાય બને છે। એનું કારણ છે કે દરેક છદ્મસ્તને ઇન્દ્રિય જ્ઞાન હોય છે અને ઇન્દ્રિય જ્ઞાન વડે એને માત્ર પૂતગલ દ્રવ્ય જ જણાય છે। પાંચ ઇન્દ્રિય અને મનના નિમિત્તથી, જેમ કે સ્પર્શ ઇન્દ્રિયના નિમિત્તથી પૂતગલના સ્પર્શનું જ્ઞાન થાય છે, રસન ઇન્દ્રિયના નિમિત્તથી રસનું જ્ઞાન થાય છે, ઘ્રાણેન્દ્રિયના નિમિત્તથી ગંધનું, ચક્ષુ ઇન્દ્રિયના નિમિત્તથી વર્ણનું અને કર્ણેન્દ્રિયના નિમિત્તથી શબ્દનું। આજે પાંચેય જ્ઞેયોનું જે જ્ઞાન થાય છે, પાંચેય જ્ઞેય પૂતગલની પર્યાય છે અને એટલા માટે એને જે જણાય છે એમાં જ રાગ ને દ્વેષના ભાવ થાય છે, એમાં જ મોહના ભાવ થાય છે અને આત્માની પર્યાય તો જણાતી જ નથી। એટલે એના કારણે એના સંબંધમાં એટલા રાગ દ્વેષ નથી થતા જેટલા પૂતગલમાં થાય છે। એટલે કીધું કે પૂતગલની પર્યાયના અંદર ક્ષણિકપણાનો બોધ થાય તો આત્માના નિત્યપણાનો અનુભવ થાય। એ છેલ્લે ચર્ચા કરેલી, હવે આગળ લેવાનું છે। પર્યાયનો રસ એટલો છે કે જેના કારણે ત્રિકાળી ધ્રુવનો અનુભવ આજ સુધી થયો નથી। હવે પર્યાયનો રસ એટલે એક એક ત્રિકાળી, એને એમ છે કે એક સમયની વર્તમાન પર્યાયમાં ત્રણેય કાળનું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય જાણવું એ કેટલું અઘરું કામ છે। આ સમયે પણ જેનું અસ્તિત્વ છે, આગલા સમયે પણ અસ્તિત્વ છે, એના પછી પણ જેનું અસ્તિત્વ છે, એના પછી પણ અસ્તિત્વ છે। એટલે એમ લાગે કે એક સાથે એક તો આખી રોટલી છે અને એક રોટલીનો એક નાનો અંશ છે। એને એમ લાગે છે કે આખી રોટલી એક સાથે ખાવી એ કેટલું અઘરું કામ છે અને એક સમયની એટલે એક રોટલીનો એક કણ ટુકડો એ ખાવો એ બહુ સરળ છે। એટલે એક પર્યાયનો અનુભવ એને બહુ સરળ લાગે છે અને ત્રિકાળી જે ત્રણેય કાળમાં જેનું અસ્તિત્વ ટકેલું છે એવા જ્ઞાયકની અનુભૂતિ અઘરી લાગે છે। પણ ખરેખર એવું છે કે એક સમયની જે પર્યાયની અનુભૂતિ એ એટલી અઘરી છે અને ત્રણેય કાળની અનુભૂતિ, ત્રિકાળી ધ્રુવની અનુભૂતિ એટલી સરળ છે। કેમ કે એક સમય તો અજ્ઞાનીના જ્ઞાનમાં પકડમાં આવતો નથી, સમય એટલો ફાસ્ટ ચાલે છે કે એક સમય તો એને પકડમાં આવતો નથી। આ સમયે જેનું જ્ઞાન કર્યું, આગલા સમયે જે જ્ઞાન થાય છે એ જ્ઞાન કોઈ બીજા જ્ઞેયનું થાય છે, ત્રીજા સમયે જે જ્ઞાન થાય છે એ કોઈ ત્રીજા જ્ઞેયનું થાય છે। એટલે કે નવા નવા જ્ઞેયોનું જ્ઞાન થતું હોવાને લીધે એને નવી વસ્તુને જાણવાનું કામ અઘરું બને છે। જેમ કે કોઈ બિઝનેસના અંદર છે અને એ બિઝનેસમાંથી હવે બિઝનેસનું ફિલ્ડ જ આખું બદલાઈ જતું હોય તો એના માટે ત્યાં એને સેટ થતા બહુ વાર લાગે છે। પછી એમાંથી નીકળીને કોઈ ત્રીજામાં જવાનું એ પણ બિલકુલ નવું હોય તો તકલીફ પડે છે। પણ હવે એકનું એક જ વિષય જેને હોય કે આજે જ દુકાને ગયો ને આવતીકાલે એ જ જગ્યાએ જવાનું છે પછી ત્યાં જ જવાનું છે તો એટલી એને અઘરું નથી લાગતું કારણ કે ત્યાં સેટ થયો છે। તો જે પહેલી પર્યાયમાં પણ મારે ત્રિકાળી ધ્રુવને અનુભવવાનો છે
બીજી પર્યાયમાં પણ એ જ ત્રિકાળી ધ્રુવનો અનુભવ કરવાનો છે, ત્રીજી પર્યાયમાં પણ એ ત્રિકાળી ધ્રુવનો અનુભવ કરવાનો છે. એટલે આત્માની અનુભૂતિની વિધિ જેટલી સરળ છે એટલી પૂતગલની અનુભૂતિની વિધિ સરળ નથી. કારણ કે ત્યાં તો તકલીફ પડે છે, ત્યાં દરેક સમયે નવીનતા છે, ત્યાં નિર્ણય કરવામાં પણ એને વિચાર કરવો પડે છે અને પકડમાં પણ નથી આવતી સમયે સમયે. અને અભ્યાસ પાછો પૂર્વ અનાદિકાળથી પર્યાયનો છે. કારણ કે પર્યાયના અંદર પણ એક જે સામાન્યપણું છે, પર્યાયમાં એક વિશેષપણું હોય છે અને પર્યાયમાં સામાન્યપણું પણ હોય છે. જેમ કે એક વિશેષપણું તો એ કે આ સમયની પર્યાયમાં ઠંડાપણાનો અનુભવ કર્યો અને બીજા સમયની પર્યાયમાં એને મીઠાપણાનો અનુભવ કર્યો. તો આ તો નવીનતા આવી, આ તો પર્યાયમાં વિશેષપણું થયું. પણ સામાન્યપણું એ કે પહેલા સમયની પર્યાયમાં પણ એને ઇન્દ્રિયોના વિષયમાં જ સુખ બુદ્ધિ હતી અને બીજા સમયની પર્યાયમાં પણ ઇન્દ્રિયના વિષયમાં જ સુખ બુદ્ધિ હતી. તો ઇન્દ્રિયના વિષયમાં સુખ બુદ્ધિની અપેક્ષા એ સામાન્યપણું છે અને નવી નવી પર્યાયોના અંદર એકત્ર થાય છે એ એનું વિશેષપણું છે. જેનો પૂર્વે અનાદિકાળથી જે અભ્યાસ કરેલો છે એને સરળ એટલા માટે લાગે છે કારણ કે એના સંસ્કારોના અંદર એક દ્રઢ રૂપે પડેલું હોય છે. એટલે તમે માનો કે પહેલા ગાડી શીખેલી છે અને પછી 10 વર્ષ સુધી શીખ્યા નહીં અને પછી પાછો માનો ગાડી ચલાવી છે તો એટલી અઘરી નહીં પડે, ખાલી એમ કે હાથ સાફ કરવાનો છે. કારણ કે અંદર તો પડેલું જ છે એટલે એટલી તકલીફ નથી પડતી. એવી રીતે વિષયના ભોગોના સંસ્કારો જે છે, નાનું બાળક છે એને કામ વિકારના કોઈ ભાવ ઉત્પન્ન થતા નથી. તો 15-17 વર્ષનું થતા એને કામ વિકારના ભાવ ઉત્પન્ન થાય છે એ સહજ થાય છે કોઈને વગર શીખાડે. તો એ કેમ? કારણ કે અંદર પડેલા છે, જે પડેલા સંસ્કાર છે એ જ બહાર વ્યક્ત થાય છે. તો કે એના પેલા વ્યક્ત કેમ નથી થતા? આમ જોઈએ તો એની સાથે એને 5 સમવાયનું કારણ પણ મળવું જોઈએ. તો શરીરની સ્થિતિ અને એ કાળની યોગ્યતા અને એ સમયની પર્યાયની યોગ્યતા અને હોનહાર, આ બધા સમવાય જયારે મળે ત્યારે એનામાં વિકાર ઉત્પન્ન થાય છે. પણ એ થાય છે ક્યાં કે એના પહેલેથી એવા સંસ્કાર અંદર પડેલા હતા. એટલે હવે ઇન્દ્રિય વિષયના સંસ્કાર તો દરેકે દરેક ભાવના અંદર એને રહ્યા છે અને આત્માના જે વિચારો જે છે એને એક તો સંઘની પંચેન્દ્રિય પર્યાયમાં તે સાંભળવા મળે છે અને જે મળે છે એ મળ્યા પછી પણ જે એકેન્દ્રિય વગેરે જે પર્યાયો છે ત્યાં આની ધારા નથી ચાલતી કારણ કે ત્યાં મન નથી. વિચાર જેનાથી થવો જોઈએ વિચાર થતો નથી અને એટલા માટે જે સંસ્કાર જે થયેલા હોય છે એ પણ સમય જતા જતા ભૂસાઈ જાય છે. એટલે કીધું કે અત્યારે આ સંસ્કાર એવા દ્રઢ થવા જોઈએ, એવા દ્રઢ કે એ સંસ્કારના બળ ઉપર આત્માની પરિણતિ એટલી નિર્મળ હોય કે આવતા ભાવમાં એને એકેન્દ્રિય આદિ પર્યાયમાં એનો જન્મ જ ન થાય. જો જન્મ થયો તો પછી આ સંસ્કાર જે છે એને નિયમથી ભૂલાવાના છે. અને એ આજ સુધી એવું શાસ્ત્રોમાં એવું પ્રમાણ છે કે જેને પણ આવા સંસ્કાર અંદરમાં દ્રઢ થયા છે એને એવી ગતિ મળી પણ નથી. એને આવતો ભાવ પણ એવો મળે છે કે જેમાં આ સંસ્કાર એને વધારે આગળ લઈ જાય એવી જગ્યાએ જેનો જન્મ થાય છે. એટલે કોઈ એમ કે અત્યારે માનો આપણે આ ધર્મના સંસ્કાર દ્રઢ કર્યા, ગૃહિત મિથ્યાત્વ છોડી દીધું, તો માનો આ તો ગૃહિત મિથ્યાત્વ તો એવું છે કે અત્યારે સાચા દેવશાસ્ત્ર ગુરુની પૂજા ભક્તિને એ જ કરીએ છે, કુગુરુ કુદેવને કુધર્મને માનતા પણ નથી, ત્યાં માથું પણ ટેકતા નથી. આવતા ભાવમાંથી આ જન્મ થઈ જાય એવી જગ્યાએ કે મુસ્લિમ પરિવારમાં જન્મ થાય તો ત્યાં અલ્લાહ ખુદાને માને ને બકરાનો વધ પણ કરે તો આ બધા સંસ્કાર છે તો એક પળમાં જતા રહેવાના છે. એમ નહીં થાય. જો આ સંસ્કાર એના દ્રઢ હશે તો નિયમથી એવી જગ્યાએ જન્મ નથી થતો. સમ્યક દ્રષ્ટિ મરીને વૈમાનિક દેવમાં જન્મે છે અને એવી જગ્યાએ જન્મે છે કે જ્યાં તત્વની ચર્ચા અને વાર્તા એ જ ચાલતું હોય છે. કારણ કે એનો પૂર્વ આગામી ભાવ છે એ પણ એવી રીતે તે આ પર્યાયની સાથે બંધાયેલો છે. અત્યારની વર્તમાન પર્યાયમાં એને જો આવા વિકલ્પ છે તો આગળ પણ એના ઉદય પણ આના કારણે, આ પરિણામના કારણે બંધ પણ એવા છે કે એના ઉદયમાં એને સંયોગો પણ એવા મળે છે. નરકના અંદર પણ એને ત્યાં આત્માના અંદર ત્યાં સંયોગો એવા મળ્યા છે. જયારે સમ્યક દર્શન પામ્યા હતા
એ વખતે તો નરક ગતિનો બંધ થયો જ નતો. સમ્યક દર્શન પામ્યા પેલા, સમ્યક દર્શન પામ્યા પછી બંધ નથી થયો, સમ્યક દર્શન પામ્યા પેલા બંધ થયો છે. અને મિથ્યા દ્રષ્ટિના બંધનો તો કોઈ ભરોસો નથી, એને તો ગમે ત્યાં બંધ થાય. જે સમ્યક દ્રષ્ટિ પામી જાય, હા, તો એ સમ્યક દ્રષ્ટિ સહિત ત્યાં સમ્યક દર્શન સહિત, હા, માનો કે 1 થી 7 નરક સુધીમાં, ત્યાં માનો સમ્યક દર્શન પેલા, સમ્યક દર્શન તો પ્રગટ થયું નથી, 1 થી 7 નરકમાં કોઈ પણ નરકનો બંધ થયો એ જેવું. પણ જેવું સમ્યક દર્શન થાય કે એને અહીંથી મરણ થાય તો એ 6 નારકી તો ઓટોમેટિક ચડી ગઈ પહેલા તો. 2 થી 7, એ 2 થી 7 નરકમાં જન્મ જ ન લે. પૂરમાં બાંધેલા હોય તો પણ એને સંકોચ થાય. એટલે કે માનો કે 6ઠ્ઠી નારકી, 7મી નારકી હોય તો 7મી, 6ઠ્ઠી, 5મી, 6ઠી, 3જી ને બીજી, આ બધામાંથી ઓછી થઈ પહેલી થઈ જાય. સમ્યક દ્રષ્ટિ જીવ સમ્યક દર્શન પામ્યા પહેલા જો નરકની કોઈ પણ નરકનો બંધ કરી દે અને પછી સમ્યક દર્શન પામ્યા તો સમ્યક દર્શનના બળ પર એ આયુ કર્મનું આકર્ષણ થઈ જાય. અહીંયા લાવવું પડે. એટલે કહેવાનો કે પરિણામો ત્યાં પણ કામમાં તો આવ્યા જ છે એ જીવને. જે શ્રેણિક મહારાજાને જે 7મી નારકીનો બંધ થયેલો સમ્યક દર્શન પામ્યા પહેલા મુનિ રાજ ઉપર ઉત્સર્ગ કરવાના કારણે અને પહેલી નારકી થઈ ગઈ 7મી માંથી. કૃષ્ણ મહારાજ તો સમ્યક દર્શન પામ્યા એ તો આગળનો વિષય છે કે સમ્યક દર્શન પામ્યા હતા કે નતા પામ્યા. આ તો જે સર્વ માન્ય છે એનું મેં તમને દ્રષ્ટાંત આપ્યું કે જીવના પરિણામ જે છે એ પરિણામ જન્મ લે. પ્રથમ નરક બિન ષટભૂ જ્યોતિષ વાન ભવન ષંઢનારી સ્થાવર વિકલ ત્રય પશુ મે નાહી ઉપજત સમ્યક ધારી. પહેલા નરક સિવાયના 6 નરકમાં પ્રથમ નરક વિન ષટ, આ 6 નરકમાં ષટભૂ 6 ભૂમિ નરકની, જ્યોતિષ વાન અને ભવન, જ્યોતિષ દેવ, જંતર દેવ અને ભવનવાસી દેવ. સ્વર્ગના જે 4 પ્રકારના દેવ છે, વૈમાનિક, જ્યોતિષી, વ્યંતર અને ભવનવાસી, એમાંથી વૈમાનિક દેવ સિવાયના 3 દેવોમાં તો જન્મ જ ન લે. આ તો વૈમાનિક દેવ. પ્રથમ નરક વિન ષટભૂ જ્યોતિષ વાન ભવન ષંઢ નારી, નપુંસક અને સ્ત્રી તરીકે જન્મ ન લે. આ તો એક અપવાદ છે નરક ગતિનો. એટલે છે ને નરકનો એક અપવાદ છે કે ત્યાં કોઈ બીજું લિંગ નથી એટલે ત્યાં જન્મે છે. બાકી 3 ગતિમાં તો નપુંસક લિંગ તરીકે જન્મ પણ લેતા નથી. મારે 3 કર્મ કરે છે એમાં ખરી સેકન્ડરી કે એમાંથી 4 દિવસ નથી થતા. નરકમાં બતાવે છે કે એ નરકનો બંધ થયો એનું આકર્ષણ થઈ જાય. એનું કારણ છે કે બીજા પણ સાથે કનેક્શન વાળા નિયમો પણ છે. સમ્યક દ્રષ્ટિ જીવને ઉદયની અપેક્ષાએ જે નીચ આયુ હોય એનું દીર્ઘાયુ નથી હોતું. એટલે બંધ અને ઉદયની વાત કરી હતી ને, સમ્યક દ્રષ્ટિને નીચી ગતિનું તો અલ્પાયુ જ હોય અને ઊંચી ગતિનું દીર્ઘાયુ હોય. એટલે કે દેવ, મનુષ્ય અને તિર્યંચ આ 3માં તો દીર્ઘાયુ વાળા હોય અને નરકનું અલ્પાયુ હોય, કારણ કે એ એક તે સમ્યક દર્શનનું બળ છે ત્યાં. અને એ ગરીબ ન હોય, દરિદ્રી ન હોય, એ દરિદ્રી ન હોય, લૂલા લંગડા ન હોય અને એમાં અલ્પાયુષ્ય વાળા પણ ન હોય. લખીશું અલ્પાયુષ્ય એટલે આ ઊંચી ગતિ માટે, શુભ ગતિ માટે. અશુભ ગતિમાં તો અલ્પાયુષ્ય જ હોય સમ્યક દ્રષ્ટિનું. એવું આ ગમટકાર પાછળ કર્મકાંડ જે કહ્યું એમાં લખ્યું છે.
કર્મમાં પણ હવે એક વસ્તુ એમાં છે કે એક વખત જન્મ લઈ લીધો જે નરકમાં, પછી તો અપકર્ષણ પણ ન થાય. આ આયુ કર્મની એવી અવસ્થા છે કે બધ્યમાન આયુષ્યમાં ઉત્કર્ષણ અપકર્ષણ થાય, પણ બુદ્ધ્યમાન આયુમાં ઉત્કર્ષણ ને અપકર્ષણ ન થાય. અને બધ્યમાન આયુષ્યમાં તો સંક્રમણ પણ ન થાય. આ ત્રણ વાત. એટલે કે અત્યારે માનો તમે આયુષ્યનો બંધ થયો અને આવતા ભાવમાં અત્યારે એવું તમને એવું આયુષ્યનો બંધ થયો કે આવતા ભાવમાં તમારે 25,000 વર્ષ દેવ ગતિમાં આયુષ્ય છે, તો આયુષ્ય બંધાઈ ગયું. હજુ તમારી પાસે 10 વર્ષ બીજા જીવનના બાકી છે. હવે આ આયુષ્ય એટલે તમારી ગતિ ફિક્સ થઈ ગઈ. હવે તમે આ 10 વર્ષમાં ગમે એટલું પાપ કરો કે ગમે એટલું પુણ્ય કરો, તમને ગતિ નહીં બદલાય. ગતિ ન બદલાવાનો અર્થ એકવાર આયુષ્યનો બંધ થયા પછી સંક્રમણ નથી થતું. હવે તમે અત્યારે 10 વર્ષના અંદર માનો પાછું પુણ્ય એટલું કર્યું તો 25 ના 30,000 વર્ષ પણ થઈ જાય, અને એવું પાપ કર્યું તો 25,000 વર્ષના 20,000 વર્ષ પણ થઈ જાય. પુણ્ય કરવાથી આયુષ્ય વધી જાય અને પાપ કરવાથી આયુષ્ય ઘટી જાય. કઈ ગતિનું? શુભ ગતિનું. પાછું માનો નરક ગતિનું 25,000 વર્ષનું આયુષ્ય બાંધ્યું હતું અને તમે અહીંયા પુણ્ય કર્યું તો આયુષ્ય વધી ના જાય, 30 નથી જાય. ત્યાં પુણ્ય કરવાથી પાછું 20,000 થઈ જાય અને પાપ કરવાથી 25 નું 30 થઈ જાય. ત્યાં નીચી ગતિ છે ને, તો નીચી ગતિનું આયુષ્ય તો વધે પાપથી અને પુણ્યથી ઘટે, અને અહીંયા પુણ્યથી આયુષ્ય વધે અને પાપથી ઘટે. ઊંચી ગતિ માટે, શુભ ગતિ માટે. એટલે કે સમ્યક દ્રષ્ટિ જીવને સમ્યક દર્શન થઈ ગયા પછી એ સમ્યક દર્શનના બળ પર એવી રીતે ગતિ પણ એવી જ બંધાય છે, અને એટલે આયુષ્યનો બંધ પણ એવો જ થાય છે. સમ્યક દર્શન સાથે હોય બંધ પડ્યો હોય તો પછી નરક ગતિનો બંધ પડતો જ નથી. આયુષ્ય બંધાઈ ગયું પછી તો તમે દર્શન પામે તો એમાં બતાવે છે કે 6 નાકી સુધી પણ જાય. એ 6 નારકી એટલે 6 નારકી સુધી આ જે ષટભૂ કીધી ને, 6 ભૂમિમાં નથી જતા. એ 6 ભૂમિમાં એટલે પહેલા નરક સિવાયની 6 ભૂમિમાં નથી જતા. પણ પાછું કૃષ્ણ મહારાજા હમણાં છઠ્ઠી તમે દ્રષ્ટિ આ તો કરી દીધા ચડી ગયું એમ કહે છે. ચાર કરી ગઈ, 7મી બાજુ ત્રીજી છે અત્યારે એમ. આગળ કર્મગ્રંથ આપણે આવશે આ બધા મતમતાંતર પડે છે. એટલે હવે એમાં એક લોજિક મેં પણ આ લોજિક ત્યાં ઉઠાડેલો કે કેમ આમ કેમ થાય. સમય દ્રષ્ટિ સુધી એમાં તો 7મા બી મળી જાય, પણ 7મા પાછું સાસ્વાદન આવી જાય. સાસ્વાદનથી અવલિકાનું કંઈક ટકે અને પછી પાછો એક ક્ષેત્ર આવી ગયો એટલે લઈને જાય પણ શકતું નથી. અહીંયાથી તમે જન્મ દર્શનથી ગયા ત્યાં સીધા એવા પહોંચે પછી સાસ્વાદન થઈ જાય એટલે ત્યાં નીકળી જાય, અને સાસ્વાદનમાંથી પાછા સીધા 6 અવલિકામાં પાછા મિથ્યાત્વ આવી જાય. એટલે રે મિથ્યાત્વ પણ એ સહિત જાય, એમ સાસ્વાદન સહિત જાય. 7મીમાં 6મીમાં તો સમય તો હોય ત્યાં એના જે બંધના બતાવે છે ને પતા એ કેટલા કર્મ બાંધે. બીજો કર્મગ્રંથ છે એની અંદર આ બધી ગતિની માગના બતાવી માગના બંધનું એમાં આટલા બાંધે. આ તો મેં તમને બતાવ્યું સમ્યક દ્રષ્ટિ જીવની નીચી ગતિનું દીર્ઘ આયુષ્ય ન હોય અને ઊંચી ગતિનું અલ્પ આયુષ્ય ન હોય. આ એક સિદ્ધાંત છે સમ્યક દ્રષ્ટિમાં. પામ્યા પછી એટલે પામ્યા પછી તો નીચે ગતિ હોય જ નહીં. પામ્યા પહેલા જે બંધાયેલી હતી ને પામ્યા પછી પણ એ સમ્યક દર્શન નું બળ જ એ છે કે નીચી ગતિનું દીર્ઘાયુષ્ય જ ન હોય ને ઘટી જાય.
સાતમા નરક 33 સાગરોપમ વર્ષનું છે. પહેલા નરકના અંદર એ 10,000 વર્ષનું ઓછામાં ઓછું આયુષ્ય છે. શ્રેણિક મહારાજાને 84,000 વર્ષ થઈ ગયું સાતમા નરકના આયુષ્યમાંથી. એટલું થઈ ગયું. કારણ કે ત્યાં પ્રશસ્ત પ્રકૃતિઓના જ એવા ઉદયો 41 પ્રકૃતિઓની તો જેને હવે નવીન બંધ પડતો અટકી ગયો. તો એ જીવને એ સાતમા નરકના અંદર આવી દશા જેને પ્રગટ થયું હોય ને પાછી ગતિ જો એ જગ્યાએ થાય તો પછી નવીન સમ્યક દર્શન પ્રગટ થવાનો ત્યાં નરકના અંદર તો ત્યાં નવું સમ્યક દર્શન સાતમા નરકમાં પ્રગટ થાય છે. સાતમા નરકમાં પણ નવું સમ્યક દર્શન પ્રગટ થાય છે. એ કોના બળ ઉપર થાય છે? આ તેની વેદના ને પીડા જે થાય છે પીડાના બળ ઉપર સમ્યક દર્શન પામે છે. સત્વાર સૂત્રમાં કીધું છે સાતમા નરકે સમ્યક દર્શન થવાનું કારણ શું? તેની વેદના. અને પછી એ લખ્યું કે વેદના સામાન્ય સમ્યક દર્શન નું કારણ નથી. તો ખાલી શરીર ચીરાતું હોય ને કપાતું હોય ને એના કારણે એને સમ્યક દર્શન થઈ જાય. એ વેદનાથી જે ભેદ જ્ઞાન થાય છે ભેદ જ્ઞાન સમ્યક દર્શન નું કારણ બને છે. હા, નવું સમ્યક દર્શન ઉત્પન્ન થાય. એટલે કોઈ મત એમ પણ માને છે કે સમ્યક દર્શન સૌથી પહેલા પ્રગટ થાય તો ભવિષ્ય ગતિમાં જ થાય. એવું પણ કોઈ મત માને છે. આવી રીતે ડિફરન્સ ઓફ ઓપિનિયન ઘણા બધા થયા છે અને હજી જેમ જેમ કાળ જશે એ જેમ થશે. ખાસ વસ્તુ એ છે, હવે તમને મૂળ મુદ્દાની વાત કરું કે જે વસ્તુ ઉપર પણ મતાંતર પડ્યા છે, ભેદ પડ્યા છે, એ બધી વસ્તુ આત્માની અનુભૂતિના વિષયની બહારની વાત છે. અને એટલા માટે જ મારી આત્માની અનુભૂતિ માટે આ વિષય એટલો બાધક બને એટલે કોઈ ચિંતાનો વિષય નથી. એમ નથી હવે કે ચલો ઠીક છે મને જવાબ આપતા નથી આવડતું, હું હારી ગયો તમે જીતી ગયા. ઠીક છે ભાઈ, તમે જીતી ગયા, તમે એવું સમજાવો. હું એટલું જાણું કે મારે આત્માની અનુભૂતિ કરવી છે. આ વિષયોના અંદર જેટલા ભેદમાં હું પડું છું એટલા ભેદમાં મને વિકલ્પો વધે છે અને કષાયો વધે છે. આના કરતા 12 શું ખોટા હતા? ક્યાંય પતિ પત્ની સાથે પતિ કષાય ભાવ કરીને જાય બસ આનંદમાં રહેતા હતા. ત્યાં તો કષાય ભાવ કરીને દુઃખી થયા. ઉલટું વધારે ત્યાં તો કમસે કમ એક સમયનો તો ઇન્દ્રિય સુખ તો લેતા હતા આ સ્વાધ્યાય કર્યા વગરના. એટલે જ્યાં પણ આના ઉપર સ્વાધ્યાય થતો હોય કે આ ટોપિક ને એવા બીજા કેટલા ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય. મેં તો નક્કી કર્યું કે આવો ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય તો તમે આના કરતા છે ને તમે પતિ પત્ની બે સાથે મળીને જલસા કરો, બીજું કઈ કરવાની જરૂર નથી. કારણ કે આ વિષય એવો છે જેમ જેમ કાળ આગળ જશે ને એમ હજી પણ ભેદો અંદર જૈન ધર્મમાં પણ ભેદોના ભેદો પડવાના. કારણ કે દરેક વ્યક્તિ પોતે જે સમજે છે, મહાવીર ભગવાનના સમયમાં પણ મહાવીર ભગવાને કહ્યું કે તમને સમજાઈ ગયું? બધા ક્યાં સમજાઈ ગયું? શું સમજાયું? મહાવીર ભગવાને કીધું થોડું સમજાયું. બધાને જે અંદર અક્કલમાં ઘૂસ્યું એ સમજાયું. અમને અમારી રીતે સમજાયું, અમારી રીતે સમજાયું. અને મહાવીર ભગવાને પૂછ્યું, હું કઉ છું સમજાયું કે આ બધા કે મને સમજાઈ ગયું? બધાને જે સમજાય છે એ નથી સમજાતું, જે સમજાવનાર સમજાવે છે. બધાને એ સમજાય છે જે એ સમજે છે, જે એને સમજવું છે એ સમજાય છે. ત્યાં તો 363 પાખંડી હતા સાંભળતા હતા. એના થકી જેટલો અને એ તો એના થકી જેટલો જૈન ધર્મ નો પ્રચાર થયો છે એવો બીજાથી નથી થયો. કારણ કે આ જે મત મતાંતર છે ને એની અંદર તમે નિષ્પક્ષ દ્રષ્ટિથી જો એને સમજો ને તો ઘણું સમજાય છે. હા, દિવસ સ્મૃતિથી સમજો તો નથી સમજાય. અને એના અંદર એ જ કે એના અંદર અરે શ્વેતાંબર આચાર્યોના અંદર ને જે છે એમાં પણ ડિફરન્સ ઓફ ઓપિનિયન છે. દિગંબર ના અંદર પણ ડિફરન્સ ઓફ ઓપિનિયન તો હોય હવે એવા પ્રકારના, પણ એના કારણે થઈને મારો કષાય ભાવ ન વધી જવો જોઈએ. મેઇન મુદ્દો. કારણ કે અને ખાસ વાત એ છે કે આ જે વિષય છે ને નરકનો અને કર્મનો અને બધો એ કર્ણાનુયોગનો વિષય છે. એ કર્ણાનુયોગનો વિષય છે. એ આપણો વિષય નથી એમ નથી કેતો. એ આપણો એમ નહીં, એ કર્ણાનુયોગનો વિષય છે. એ તમે પ્રેક્ટિકલી પ્રૂવ કરી શકો એવો વિષય નથી.
પ્રથમાનુયોગનો કથાનુયોગ, કર્ણાનુયોગ અને ચરણાનુયોગ એ અનુભવ ગોચર અને પ્રમાણથી સિદ્ધ થઈ શકે એવા અનુયોગના ગ્રંથો નથી. તમે પ્રૂવ કરીને બતાવો. ચલો મેના હતી આદિના ઋષભદેવ ને ત્યાં એવી રીતે આ 101 પુત્ર ને એટલે 102 પુત્ર પુત્રી હતા ને એ બધી જે કહીએ કે એમને 2 પત્ની હતી. ચલો સિદ્ધ કરીને બતાવો. પ્રૂવ કરો તમે. નંદા ને સુનંદા, નંદા જ નામ હતું, સુનંદા જ નામ હતું. પ્રૂવ કરીને બતાવો. આ કથાનું યોગના વિષય છે. કથાનું યોગ ને પ્રૂવ નથી થતું. કર્ણાનું યોગ નરક 7 છે કે 9 છે, પ્રૂવ કરીને બતાવો. એ નહીં થાય. અહીંયા બેઠા બેઠા આપણે અમેરિકા પ્રૂવ નથી કરી શકતા. 7 નરમાં 7મા નર શું પ્રૂવ કરવા? અહીંયા બેઠા અમેરિકાના બાજુનું ઘર નથી દેખાતું, પણ સૂર્ય દેખાય છે. આ જ્ઞાન આવું છે. ચંદ્રમા દેખાય છે. હજારો કિલોમીટર દૂર છે, દેખાઈ જાય અને બાજુનું પાછળનું દેખાતું નથી. શું છે? જયારે સૂર્યને જોતા હોય ત્યારે પાછળનું દેખાતું નથી. આ જ્ઞાનની પરાધીનતા છે. અત્યારે અજ્ઞાનતા છે. આ કર્ણાનું યુગ પણ તમારા આત્મામાં અત્યારે દરેક સમય આ જ્ઞાનાવર્ણીકરણ દર્શનાવર્ણીકરણ પ્રૂવ કરીને બતાવો. ક્યાં છે જ્ઞાનાવર્ણી ને ક્યાં છે દર્શનાવર્ણી? ચરણાનું યોગ ને પ્રૂવ કરીને બતાવો કે કંદમૂળ ન ખાવું જોઈએ. કંદમૂળમાં અનંત જીવ હોય છે. એક શ્વાસમાં 18 વખત જન્મે છે અને 18 વખત મરે છે. પોતે ક્યારે જન્મે ક્યારે મર્યું એ ખબર નથી પડતી. તો એ કંદમૂળના એક શ્વાસમાં 18 વખત જન્મે મરે એ કેવી રીતે જાણ? અને એટલા માટે જ કીધું છે કે આ 3 અનુયોગના વિષય અને ચોથો અનુયોગ દ્રવ્યાનુયોગ, કે તમે કોઈ પણ સ્વર પદાર્થમાં જેટલો રાગ અને દ્વેષનો ભાવ તીવ્ર કરશો એટલા દુઃખી થશો, અને જેટલો રાગ દ્વેષ છોડી દેશો એટલી તમને નિરાકુરતા, એટલી શાંતિ ને એટલું સુખ રહેશે. આ પ્રૂવ થઈ શકે છે. આપણને અનુભવમાં આવી શકે છે કે હા, મેં આ જીવ પ્રત્યે પેલા દ્વેષ હતો, હવે દ્વેષ છોડ્યો તો મને જો શાંતિ લાગે. આ જીવ પ્રત્યે રાગ હતો તો અપેક્ષા ભાવ ઉભી થતી હતી અને પાછો દ્વેષમાં એક પરિણમતો તો હવે એવું થતું જ નથી. તો અહેસાસ ને અનુભવમાં પ્રત્યક્ષ પકડમાં આવે છે. અને એટલા માટે તે તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિનું કેન્દ્ર બિંદુ, કે ભગવાને જે આત્માનો અનુભવ કરવાનું કીધું છે એ આત્મા પ્રથમાનુયોગનો, કર્ણાનુયોગનો, ચરણાનુયોગનો વિષય નથી. એ દ્રવ્યાનુયોગનો વિષય છે. અને આજના લોકોને આ દ્રવ્યાનુયોગથી જેટલું આપણે આજની પેઢીમાં એ સમજાવી શકશું એટલું આ 3 અનુયોગથી નહીં સમજાવી શકશું. એ લોકોને પ્રેક્ટિકલ જોતું છે બસ. એ લોકોને એ નથી સાંભળવું કે બટાટામાં અનંત જીવ છે એટલે ખાવાનું છોડી દો, કે રાત્રિ ભોજન ના અંદર આટલા જીવોની સાથે રાત્રિ ભોજન છોડી દો. એને એ નથી સાંભળવું. શાસ્ત્રોમાં લખ્યું, શાસ્ત્રો એને સામે નથી સાંભળવું કે ભાઈ આવજો ગૌમટ સારમાં લખ્યું ને ત્રિલોક સારમાં લખ્યું, સપના સારમાં લખ્યું, એને સાંભળવું. એને એ બતાવો કે જો ભાઈ તું આ રાત્રે 12 વાગ્યા સુધી ખાતો તો જો સવારે તું મોડો ઉઠે છો કે નહીં, આળસ થાય છે કે નહીં, પેટમાં ગડબડ થાય છે કે નહીં. આ પ્રેક્ટિકલ તને ખબર પડે છે ને. આ પ્રમાદનું કારણ છે આ રાત્રિ ભોજન. એ રીતે કહીએ તો એને પ્રેક્ટિકલમાં ખબર પણ પડે છે. અને 100 આગમના પ્રમાણ આપશો પણ એને ગળે નહીં ઉતરે, જેટલું પ્રેક્ટિકલી એક રીઝન જો એને આપ્યું અંદર ગળે ઉતરી જશે. આપણી પણ એ સ્થિતિ છે. ખાલી એવું નહીં કે આધુનિક યુગો લોકો માટેની વાત છે, આપણને પણ એ પ્રેક્ટિકલ આપણને છે ખબર પડે છે. આ કંદમૂળમાં અનંત જીવ છે એટલા માટે થઈને આપણે જો એને ખાઈએ તો અનંત જન્મ મરણ થાય છે. એ પ્રેક્ટિકલી ક્યાં દેખાય છે? અને આ ઝેર પડ્યું છે, જો એ કોઈ ખાય કે પીવે તો તરત જ મરી જશે. એ પ્રેક્ટિકલી નજર સામે આપણને દેખાવામાં આવ્યું છે, દેખાય છે, તો નથી ખાતા આપણે. આપણે પણ પ્રત્યક્ષ પ્રમાણ જે છે એને જ પ્રધાનતા આપીએ છીએ. આગમ પ્રમાણને કોણ પ્રધાનતા આપે છે? અને અત્યારે પણ આ કંદમૂળને નથી ખાતા, એ આગમ પ્રમાણના બળ ઉપર જ ત્યાગ કર્યો છે. અને એટલા માટે થઈને એનું જે ખરું પરિણમન થવું જોઈએ થયું નથી. કેમ કંદમૂળ નથી ખાતા? તમે જૈન કુળમાં જન્મ લો, જૈન થઈને આ કંદમૂળ ખવાય? બસ કંદમૂળ ન ખવાય. વધારે કે એમાં અનંત જીવો જન્મે છે મરે છે. બસ અનંત જીવનો ઘાત થાય. અરે એ કંદમૂળ ખાવાથી મારું મોઢું કબ્રસ્તાન બની જાય છે. કારણ કે મારા મોઢામાં જયારે મારા મોઢામાં જન્મે છે, મારા મોઢામાં મરે છે. અને એ ખાવાથી મારા પરિણામોમાં, મારા ભાવોમાં વિકાર વધારે ઉત્પન્ન થાય છે, વૃદ્ધતા આવે છે,
અને પરિણામો મલિન થાય છે, એટલા માટે હું કંદમૂળ નથી ખાતો. હવે પરિણામોને નિર્મળ રાખવા માટે કંદમૂળનો ત્યાગ કરું છું, એવું જેનું લક્ષ્ય હોય તો એને ખરા રૂપમાં એ કંદમૂળ છોડ્યું છે. માંસ ભક્ષણ કરવા વાળા જીવના પરિણામો ક્રૂર હોય છે અને મારે મારા પરિણામોને ક્રૂર નથી કરવા, એટલા માટે મારે આવું માંસ ભક્ષણ નથી કરવું. એ ક્રૂરતા એના કારણે. મેં તો કીધું ને કે જીભ તો ટાળવા ઉપર લાગી જ રહી છે, માંસ જ છે, પણ ત્યાં એના ક્રૂરતા વાળા પરિણામ નથી થઈ જતા એના કારણે. પણ પેલું ખાવાથી ક્રૂરતાના પરિણામ થાય છે, નિર્દયતાના પરિણામ ઉત્પન્ન થાય છે, એટલા માટે એનો ત્યાગ એ રૂપમાં જો કરે. મોર દેન 50% લોકો એવા હશે જે માંસ નથી ખાતા કારણ કે જોતા ચિતરી ચડે છે. એમ નથી કે એમાં આટલા જીવોનો ઘાત છે ને મારે ના એનો ઘાત નથી કરવો, કારણ કે એવો જો ભાવ હોત તો એ મનુષ્ય માણસનું લોહી ન પી જાય. કષ્ટ નથી પહોંચાડવું, દુઃખ નથી પહોંચાડવું એ જીવોને, એ લક્ષ્ય જો હોત તો દુકાન પર પોતાના નોકર પાસે એવી રીતે કામ કરાવે કે એને જો કરુણાનો ભાવ હોત ને એના કારણે માંસ છોડ્યો હોત. ઘણા લોકો મને કહે છે અમે એગ નથી ખાતા, પણ કે કેકમાં આવી જાય તો ઠીક હવે એ છૂટ છે, આમ નથી ખાતા. કારણ કે આમ તો જોતા જ એને ચિતરી ચડે છે, હાથમાં લેવામાં જ એને ચિતરી ચડે છે, અને કેકમાં તો અંદર આવી ગયા છે, ખબર નથી પડતી. તો એનો મતલબ એ થયો કે ત્યાં અંદર જીવો પ્રત્યે કરુણાનો ભાવ તો છે જ નહીં, ત્યાં તો ચિત્રીનો ભાવ છે. જુગુપ્સાના ભાવના કારણે એને નથી ખાતા. રસ્તા ઉપર જતા હો, ગાડી લઈને જતા હો, ત્યાં કોઈ કૂતરો રસ્તા ઉપર મરેલો પડ્યો છે, તમે સાઈડમાં આવો, નજર ફેરવી લીધી અને સાઈડમાંથી આપી, કેમ આવો જીવ મરી ગયો કેટલું, એમ નથી, ત્યાં પણ જુગુપ્સાનો ભાવ છે. ત્યારે આ માંસ ને જો બધું આખું નીકળેલું પડ્યું છે એવા ભાવ છે. પણ ત્યાં અરે આ જીવ જો એક ક્ષણના અંદર કેમ મરી જાય છે, એવા ક્ષણિકપણાના કારણે તમે એના ઉપર નજર થોડી કરવો છો. જો એવો ભાવ હોય તો નજર ફેરવે નહીં, એને જોઈને જ હજી વધારે બોધ કરે, જેટલું બને એટલી એમાંથી ક્ષણિકપણું લઈને કે અરે જો એક ક્ષણમાં કેવું થઈ જાય છે. ને નજર ફેરવવાનો મતલબ એના પ્રત્યે ઘૃણા છે. એટલે ખરેખર હવેથી એવો ધર્મ પાળવો છે, આગમમાં કહ્યું છે એટલે નથી પાળવો, સમજીને પાળવો. અને એ રીતે જો થાય ને તો ભલે મહિનામાં એક વખત પણ ભગવાનની સમજીને પૂજા કરી, અરે રૂટીનમાં રોજ આમ ધોતી દુપટ્ટો પહેરીને કેસ નાખીને તમે જે દેરાસર પહોંચી ગયા, એ એક દિવસ જો ભાવથી થશે ને તો એ ફળદાયી છે. એ અંદર સંસ્કારને દ્રઢ કરે છે, કારણ કે ભાવ સાથે છે. પેલી ક્રિયા સંસ્કાર દ્રઢ નથી કરતી. ક્રિયાથી સંસ્કાર દ્રઢ નથી થતા, ભાવથી સંસ્કાર. એવું ક્યાંય પણ શાસ્ત્રોમાં નથી કે ભગવાનના દેરાસરમાં બનો પૂજા કરનાર પૂજારી છે, પૂજારી રોજ પૂજા કરે એટલે એના કારણે એના એવા સંસ્કાર દ્રઢ થઈ ગયા કે આવતા ભાવમાં એની સુગતિ થાય, એવું ક્યાંય નથી. પણ એવા કિસ્સા છે કે દેડકો મોઢામાં ફૂલ લઈને એવી રીતે ભગવાનના પાસે સમોસરણમાં જાય છે અને રસ્તામાં તે હાથીના પગના નીચે આવે છે ને, સૈનિક રાજાના હાથીના પગ નીચે આવી જાય છે. અને એ ભાવ હતો અંદરની ભાવના હતી, એના બળ ઉપર દેવગતિમાં જાય છે. આ સંસ્કાર અંદર ભાવોથી દ્રઢ થાય છે, ક્રિયાથી નહીં. નથી આવતી ને નથી આવતી. એ અટવાનું કારણ છે, અટવાનું કારણ આપણે અટવાયા છે એ હિસાબે જ અટવાયા છે. અને આ જૈન દર્શનની વિશેષતા છે. આજે હિન્દુઓમાં પણ એ કીધું કે તમે માંસ નહીં ખાઓ, પણ ક્યાંય કે આવી સૂક્ષ્મતા નથી કે આપણા પરિણામો એના કારણે વિકૃત થાય છે, એવી વાત તો ક્યાંય છે જ નહીં. વધારે એ કે માનો કે સૂગ ન ચડે એનાથી જે આગળ જઈએ તો એમ કે ભાઈ ના, કોઈ જીવને કષ્ટ ન પહોંચાડવું જોઈએ, કોઈ જીવને મારવો ન જોઈએ, બસ એટલે સુધી અટકી જાય. પણ એ મારવાથી શું થાય છે, એ મારવાથી અહીંયા નુકસાન પોતાને થાય છે, એવી વાત ક્યાંય નથી કરતા. પદાર્થ હોય ને મીઠાઈ હોય ને એની અંદરથી એ ફૂલ બની ગઈ નથી ખાતા. અને એ ફૂલ બની ગઈ છે એટલે નથી, એ દૂર જ આવે છે. પણ એ ખાવાથી અંદરની પરિણતિ કેટલી ગુર્ધતા વાળી પરિણતિ છે, કેટલો પ્રમાદ અંદર થશે એ વિચાર નથી. એક વસ્તુ આવે બીજું બધું નથી આવે, જે વસ્તુ લાવી જોઈએ એ નથી આવતું. એ
અને અત્યારે પણ જેટલા પણ તમે અત્યારે એમ લાગતું હશે કે અમારા કસાય ભાવો પેલા કરતા ઓછા થયા છે, તો એમાં પણ હજુ કારણ કંઈક બીજું હશે, એ કારણને શોધવાની કોશિશ કરજો. તમારા ઘરમાં કાચનો ગ્લાસ ફૂટે છે ને ફૂટે છે ત્યારે તમને હવે એની અસર નથી થતી, પેલા અસર થતી હતી. તો એ જે અસર નથી થતી એનું કારણ તત્વની સમજણ નથી. એનું કારણ તમે એ ગ્લાસ ફૂટ્યો તમે અફોર્ડ કરી શકો છો, નવો લાવી શકો છો. એ કાચનો ગ્લાસ ફૂટે અને ગાડીનો આગળનો કાચ ફૂટે, એ બે માં જેટલો ફરક પડે છે, સમજણ વાળાને બે માં એક સરખાપણું હોય. અહીંયા આટલું કે ના ના આ ખર્ચો મોટો ખર્ચો આવ્યો, એ અંદર એમ એ કરોડપતિને મને 10 રૂપિયા નોટ ખિસ્સામાંથી પડી ગઈ તો એનો ઠીક છે, જવા દે. જવા દો એટલે કે એનો રાગ નથી, મોહ નથી, પૈસામાં આવે કઈ નહીં, કે જવાની હતી એટલે કે ક્રમબદ્ધ પર્યાયમાં જવાની હતી, એવું થોડું છે ને. 10 ની હતી ને એમ. એટલે આપણે ઘણી જગ્યાએ ભૂલ એ કરીએ છીએ કે કારણ અંદરમાં વિકાર જે છે ને એ વિકાર પડેલો જ હોય છે, પણ એ એવી વસ્તુના અંદર એવો ઢંકાયેલો હોય છે કે જેના કારણે આપણી દશા આપણને ઊંચી લાગવા લાગે છે, ઊંચી દશા લાગે છે. અને એ જ કારણ કે અત્યારે માનો તમે આવા માહોલમાં બેઠા છો, અત્યારે કસાય ભાવ થતા નથી, એમ લાગે છે કે હું કેટલો મંદ કસાઈ છું ખરેખર. તો એ તો આ માહોલ એવો છે. બાકી તમે હમણાં એવા માહોલ મજા આવે કે જ્યાં તમે કોઈ 10 ગાળા દેવા વાળું હોય તો ખબર પડે છે. તો પેલા જે હતું એ અંદરની સમજણ નથી, એ તો એક એવા નિમિત્તોના અંદર રહીને મેં મારા કસાઈને દબાવેલો હતો. નિમિત્ત વગર દબાયેલો. અને એ બહુ ખતરનાક છે. એ એટલા માટે ખતરનાક છે કારણ કે પેલો પકડમાં આવે છે તો એનો ઉપાય પણ શોધી શકાય છે. આ પકડમાં નથી આવતો. એનામાં ધર્મ નથી એની ખબર પડે છે, અને અહીંયા તો હું ધર્મ કરવા બેઠો છું એવી બુદ્ધિ સાથે આ કામ કરે છે. એટલે આ છોડ સાચો છોરા કસાઈ ડાયવર્ટ થઈ જાય છે, કસાઈનો અભાવ નથી થતો. કસાઈ ડાયવર્ટ થઈ જાય છે. આ કસાઈનો અભાવ કરવા માટે એ એટલું સહેલું નથી. એક સમય ત્યાં એ 5-25 લાખ રૂપિયા દાનમાં આપીને 5-25 લાખના માનનો લોભ, ધનનો લોભ ગયો પણ માનનો લોભ રહ્યો, તો એ કસાઈ ડાયવર્ટ થયો. પુણ્ય કેવો પ્રકારનું બન્યું? પુણ્ય તો એને બંધાય, પુણ્ય તો બંધાય. એક બાજુ બંધાય ને પછી માન થી પાછું પાપ પણ બંધાય, પાપ પણ બંધાય. એટલે હીન જાતિનું, બીજી જાતિ. એટલે અંતરાય ઉભો થાય છે. પાપાનું બધું પુણ્ય બંધાય. ના, બંધાય તો પુણ્ય હોય, પુણ્ય તો બંધાવાનું છે, પણ પુણ્ય બહુ નીચી જાતિનું, એટલી એની માત્રા એટલી સ્ટ્રોંગ નહીં હોય. એ તમે પાપાનું બંધ પુણ્ય નથી. ના, બંધ તો પુણ્યનો જ કહેવાય. પાપાનું બંધ પુણ્ય કેવું છે? પાપાનું બંધ એટલે પુણ્યના ઉદયમાં પાપ બાંધે, પાપનો અનુબંધ થાય એવો પુણ્યનો ઉદય. પુણ્યના ઉદયમાં પાપ બાંધે એટલે કે જે પૈસા મળ્યા એને માનો કે હરવા ફરવામાં વાપરી નાખ્યા, તો પાપનો તો બંધ થયો અને પુણ્યનો ઉદય થઈ ગયો. પુણ્ય ખાલી થયું, પાપ એડ થયું. બરોબર, એ પાપાનું બંધ. પાપાનું બંધ એ ઉદય જે પાપાનું બંધી પુણ્ય છે ને, પુણ્યનો અર્થ ઉદય. પુણ્યનો તો ઉદય અને પાપનો બંધ. સાધન મળી ગયા અને સાધન ને ભોગવી આ મનુષ્યપણું એ પુણ્યનો ઉદય અને એવા પડે આપણે હરવા ફરવામાં. એટલે મેં તમને એકવાર વાક્ય કીધું હતું કે મનુષ્યપણું મળવું એ મહાપુણ્યનો ઉદય છે, અને પોતાને મનુષ્ય માનવો એ મહાપાપનો ઉદય છે, અને પાપનો બંધ પણ ત્યારે થાય છે. ફરીથી મનુષ્ય થવું, મનુષ્યપણું મળવું મહાપુણ્યનો ઉદય, અને પોતાને મનુષ્ય માનવો એ મહાપાપનો ઉદય ને મહાપાપના બંધનું કારણ છે. કેમ? કારણ કે કોઈ પણ જીવ પ્રાપ્ત શરીરમાં હું પણ મિથ્યાત્વના કારણે કરે છે, અને મિથ્યાત્વ એ મહાપાપ છે. એ પાપનો ઉદય છે કે આ શરીરના અંદર એમ માને છે કે હું મનુષ્ય છું, પોતાને આત્મા નથી માનતો.
મનુષ્યપણું મહાપુણ્યથી મળ્યું છે, પણ એમાં મનુષ્ય પોતાને માની રહ્યો છે આ મિથ્યાત્વ, આ શ્રદ્ધાની ભૂલ છે કે દરેક મિથ્યા દ્રષ્ટિ મનુષ્યમાં હોય. એટલે ખાસ વાત એ છે કે મનુષ્યપણું મળ્યા પછી પણ પોતાને મનુષ્ય ન માને એનો મનુષ્ય બહુ સફળ થયો એમ કહેવાય. કીધું ને કે ધન તો ઘણું મળ્યું પણ ધનનો માલિક પોતાને ન માને તો એ ખરો મહાન, તો એની મહાનતા છે. ખાલી ધન મળ્યું મહાનતા શું છે? એ તો કેટલાય લોકોને મળે છે, ડાકુ ગુંડાઓને પણ મળે છે, પણ એનું અહંકાર ન હોવું, એમાં હું પણ ન હોવું. એવી રીતે મનુષ્યપણું તો મળ્યું છે. એ અહોભાવથી પણ એના ત્યાગનો ભાવ છે એનાથી ઊંચો લાગશે. કે પેલા ખબર પડી કે ઓહો આની પાસે 1 કરોડ રૂપિયા છે, તો 1 કરોડ રૂપિયાનો અહોભાવ આવ્યો, અને પછી એમ કે એને 1 કરોડ રૂપિયા છે એનું પણ અભિમાન નથી એમ. તો 1 કરોડ વાળો જે હતો ને બધો, એ બધો ભાર અહીંયા એના ઉપર જતો રહ્યો કે આવી એની મહાનતા છે. મનુષ્ય ભોગ વગર તો આપણે આ સાધના કરી એટલા માટે તો મનુષ્ય ભાવની મહિમા બતાવી છે. મહાપુણ્યનો ઉદય એટલે જ કીધો, એ જ એટલે તો પુણ્યનો ઉદય કીધો છે. પણ એમાં તો પોતાને માનવું થોડું જરૂરી છે કે તમે બધાને મનુષ્ય માનો. વસ્તુનો યોગ થવો એ પૂર્વના પુણ્યના ઉદય છે, આ જે મનુષ્યપણાનો. અને એમાં હવે જે આપણી માન્યતાઓ છે, આપણી નબળાઈ છે, આ જે કે હું મનુષ્ય છું, એકત્વ કરવું, કે માનો એની પાસે પૈસા છે તો એ દાનમાં આપે છે, પણ જરૂરી થોડું છે કે એ પૈસાને પોતાના માને. તો એ જ છે કે આ પૈસા પ્રેમ પર છે, એમાં શરીર એ મનુષ્ય દેહ પણ પર જ છે એવું એને નથી લાગતું. એને એમ જ લાગે છે હું જ મનુષ્ય છું. એટલે એ દેહ થી પણ પારકાપણું જે માનશે એને લાગશે કે હું આત્મા છું, હું મનુષ્ય નથી. પર્યાય છે, મનુષ્ય પર્યાય છે. કુલ જાતિ નો મદ કરવો, તો મેં મારો અર્થ ઘટાને એવી રીતે કરું છું કે કુલ જાતિ એટલે કે હું ક્ષત્રિયમાં જન્મ, કે હું મનુષ્ય છું, કે હું જૈન કુલમાં છું. આવા બધા જે મદદ કરવા એ મદદ કોણ કરી શકે? જે શુદ્ધ લક્ષી હોય, કે એ શરીરને જુએ છે, એ જાતિને જુએ છે. તમને દ્રષ્ટિએ ચડી ગઈ છે, એટલે એ અસલમાં પોતાનું સ્વરૂપ માનતા જ નથી. બરાબર છે, માનતા નથી. એ પોતાને તો જેને આ શરીરના પરમાણુઓથી ભેદ કર્યો, ત્યાં શરીર એ હું નહીં, મારું નહીં, તો શરીરની ઉત્પત્તિ જેનાથી થઈ એ માતા પિતા પછી મારા કેવા, માતા પિતાને પછી મારા માનતા નથી, તો કોઈ મત ને જાતિ મત ને કોઈ મત ઉત્પન્ન થતા નથી. શરીર ઘણું તાકાત વાળું છે તો બળ મત કરતા નથી. ખબર છે કે આ તો પૂતગલ છે. પોતાની અનંત શક્તિ જે છે એ જ મારું બળ છે, અનંત ગુણો મારામાં ભરેલા છે એ મારું બળ છે. ખરો મજા નહીં ચાલે, બાકી તો બધું હોય છે. હું રૂપવાન છું તો આ રૂપવાન, હું આટલો રૂપાળો છું એ મારું કલંક છે. રૂપ તો પૂતગલ ને હોય છે. હું ચૈતન્ય એવી વસ્તુને છોડીને પૂતગલના રૂપમાં હું પણ કરું છું. રૂપ રસગંધ વણ તો પૂતગલ ને છે. પછી ભલે ને એ ગોરું 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 ગમે એટલું ગોરું હોય, અંતે છે તો પૂતગલ. હું મારા ચૈતન્યપણામાંથી હટીને પૂતગલમાં એકત્વ કરતો નથી. તમને દ્રષ્ટિએ માને નથી કરતા. અને એટલા માટે પછી એ સુંદરતા અને કુરૂપતાના ભેદ પણ અંદર નથી પડતો. કારણ કે બેયને પૂતગલ જાણે છે એટલા માટે.
આ સમયની પર્યાયનો વિચાર આ સમય પૂરતો જ કામમાં આવશે. સંસ્કાર દ્રઢ થશે, પણ આવતા સમય પછી જાગૃતિ આવતા સમય માટે રાખવી પડશે. અત્યારે આ જે નિમિત્તમાં બેઠા છીએ તો અત્યારે હું એનો જ્ઞાતા રહીને કોશિશ કરું છું બસ કે આ બધું મારાથી જુદું છે જુદું છે જુદું છે. પણ પછી જે નિરંતર ધારા રૂપે ન રહી, કેમ કે પેલા તો કર્યું હતું ને, તો પેલા કર્યું હતું એનું ફળ તો એ કાળે મળ્યું કે તમે એના અંદર એટલા જોડાયા નહીં. પછી જો જાગૃતિ નથી રહેતી તો પાછું જોડાણ થવાનું છે. એટલે દરેક સમયની જાગૃતિ કીધી. ઘટના ઘટી ગયા પછી નહીં, ઘટના ઘટે ત્યારે પણ નહીં. એ ઘટના ઘટી એના પહેલાથી જ તમારી ધારા ચાલતી હતી કે જે ધારાના બળ પર એ ઘટનાએ તમને અસર ન કરી. ઉદય પણ ગૌણ કરવા ઉદયનું જ્ઞાન તરફથી હોવું જોઈએ. એટલે કે ઉદયને પણ એ ક્ષણિક જાણે છે. તરફથી હોવું જોઈએ. ઉદયનું જ્ઞાન તરફથી નહીં હોય. અને ઉદયના કાળે પણ ઉદય ઉપર દ્રષ્ટિ કરવાથી પાછો બંધ જ કરું છું. બંધ એ તો બંધ જ થાય. કે અત્યારે મારા જો આવા ઉદય છે કે આ થઈ રહ્યું છે, નહીં, મારે ઉદયને પણ જોવા હતી. એ સમયે જે જાગૃતિ રહી કે અત્યારે ત્રિકાળી ધ્રુવને જોવાનું છે. એટલે બધું ઘટી શકે એવું કહેવાનો મતલબ છે. ઉદયનું જ્ઞાન એટલે કે આ બધું ઘટે છે ને એ ઘટી શકે. નવું નથી એની અંદર. એનું જ્ઞાન હોય તો બધી ઘટના ઘટી હોય એનું કઈ આશ્ચર્ય ન હોય. આવું ઘટવાનું એ ખબર ન હોય. દરેક ઘટી શકે એમ ઘટી શકે આ પણ ઘટી શકે આ પણ ઘટી શકે આમાં આશ્ચર્ય ના હોય. ઉદય જાણ ઉદયનું કામ કરે. અને એ સમયે એટલી જાગૃતિ કે પોતાની વૃત્તિઓને તો તપાસતા રહે કે મારી વૃત્તિઓ અત્યારે કેવી છે. એ નબળાઈ પણ એને પકડમાં આવે અને એના બળ ઉપર વારંવાર જ્ઞાયકનો આશ્રય લેવા માટેનો ભાવ આવે. આ નબળાઈ જે છે એ જ્ઞાયકના આશ્રય ટળવાની છે. આમ રસ્તા ઉપર આપણે પેલું ખબર કચરો ભરતા હોય ને, કચરા કેટલી વાત આવતી હોય, ગાડી કચરાની હોય ને, બધો એઠવાડ બધો અંદર નાખતા હોય. ગઈકાલે હું અમદાવાદ આવતો હતો. અમદાવાદ આવવાની 1 કલાકની વાર હતી. 1 કલાકની વાર અને ટ્રેનનો ટાઈમ પણ 1 કલાક બાકી અને બસનું ટાયર ફાટ્યું. એની પાસે સ્ટેરવીલ નહીં, કઈ નહીં, બિલકુલ રસ્તા વચ્ચે ઉભા ગયું. કરવું શું? કોઈ ઉભા ન રાખે, કોઈ બસ કોઈ ગાડી રસ્તા વચ્ચે ઉભી ન રાખે. મારે કીધું ટ્રેન પકડવાની છે, મુંબઈની તો ફ્લાઇટ પકડવી પડશે સવારની. આખી રાતનો ઉજાગરો થશે અલગ. એક આ કચરા વાળી છે ગાડી આવી અને ઉભી રહી ગઈ. એટલી વાત ત્યારે બસ ત્યારે એવું ખબર પડી કે આમ 1 સેકન્ડ માટે પણ આમ એની બાજુમાંથી નીકળવાનું થાય આપણે આમ કેટલા દૂર ભાગતા હોઈએ છીએ. હવે 1 કલાક સુધી આની બાજુમાં એની સાથે कैंडी कचरो भरी रावती थी. मैंने कि मैं आपको पहुंचा दूंगा, मैं आपको, हमारी गाड़ी से सब लोग डरते हैं, आप चिंता मत करो, अपन जिसके पास जाएंगे ना वो दूर जाएगा, अपन को साइड मिलती जाएगी. मैंने कहा दूसरी किसी भी गाड़ी में आप बैठता तो आप नहीं पहुंच पाते, मैं पहुंचा देता. हमारे संकेतों में वो थी गाड़ी बराबर फिक्स टाइम है, गाड़ी खराब થઈ ગઈ એટલે માણસ જયારે જે લક્ઝરી મળી ગઈ. હવે ત્યારે આટલી જાગૃતિ અંદર કરી આવી કે આ સમયે મારી વૃત્તિ માપવાની કે આ જીવ જો જયારે આ જરૂર પડે ત્યારે કેવું કેવું કરી બેસે છે. આ બધી નબળાઈ જ છે. તો હવે શું આ સ્વાર્થ વૃત્તિ છૂટવી જોઈએ બસ. એમાં એટલી થોડી જાગૃતિ, પણ પહેલેથી આખો દિવસની સાધનાનું ચિંતન ચાલતું હોય તો એ સમય પણ જાગૃતિ એવી જ રહે, એના વગર ન રહે. તમે જો પહેલેથી જલસા કરતા નીકળ્યા હોય તો એ સમય તો એમ જ ત્યારે આમાં ક્યાં બેસવું પડ્યું, આમાં ક્યાં બેસવું. આમાં દિમાગ જ ના લાગે. ઠીક છે, ચલો ના આવે, જે મળ્યું તે સાધન મળ્યું, આપણે પહોંચ્યું છે જેવું છે એવું આપણું ક્રમ બધે હવે શું કરતા ઉદય જાવ છે આ ટાઈમ
અનંત કાળ પહેલાની આ પર્યાય ફિક્સ કઈ નવી નથી થઈ. અનંત કાળથી આ સમયની પર્યાય ફિક્સ છે. એટલે દ્રષ્ટિ ત્યાંથી હટે છે, કારણ કે પરિવર્તનનો ભાવ રહેતો નથી. જ્યાં ફેરફાર કરવા વાળી વૃત્તિ ઉભી થાય છે ત્યારે જ દ્રષ્ટિ ત્રિકાળી ઉપરથી હટી જાય છે. પણ જયારે એની નિશ્ચિતતા ખબર પડે છે ત્યારે એના ઉપરથી દ્રષ્ટિ હટે. આ તમારે ક્રમબદ્ધ પર્યાયને માપવાનું આ એક પ્રમાણ છે. એને મેઝરમેન્ટ આ રીતે કરવાનું કે ક્રમબદ્ધ પર્યાય તમને ખબર કેમ પડી કે જેટલી દ્રષ્ટિ હજી પર્યાય ઉપર જાય છે એનો મતલબ હજી તમને ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા નથી. પર્યાય ઉપરથી દ્રષ્ટિ ટળી જવી એ ક્રમબદ્ધ પર્યાયની ખરી શ્રદ્ધા છે. પોતાના માણસો કામ કરી રહ્યા છે ઓફિસમાં અને વારંવાર જોવા જવું એનો બધો એના ઉપર વિશ્વાસ નથી. એના ઉપર વિશ્વાસ છે એનો મતલબ શું? એના ઉપર વિશ્વાસ છે એનો મતલબ એ કે હું મારું કામ કરું ને એનું કામ કરશે. હું મારું કામ છું લક્ષ્મણ ના જાય તો લક્ષ્મણ ના જાય એ એની શ્રદ્ધા છે. તો પર્યાયની શ્રદ્ધાનો મતલબ કે જે ઘટના ઘટવાની છે ઘટશે તો એનો વિચાર પણ એને ન આવે અને ન્યાયકની જાગૃતિ રહે એ એની શ્રદ્ધા છે ક્રમબદ્ધ પર્યાયની. વાત બહુ જ ઊંચી છે, બહુ ઊંચી વાત છે કે પર્યાયની શ્રદ્ધાનો અર્થ પર્યાય દ્રષ્ટિ ટળી જવી અને દ્રવ્યની શ્રદ્ધાનો અર્થ કે દ્રવ્યમાં સ્થિરતા થવી. સમ્યક દ્રષ્ટિને આ બંને હોય છે, દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ. કારણ કે પહેલેથી એને વિચાર કરીને કેટલો વેપાર થયો એના ઉપર દ્રષ્ટિ ન જવી જોઈએ કે ના નહીં. પછી વેપાર થયો ને પૈસા બેંકમાં જમા કરાવ્યા એના ઉપર પણ નહીં કે નહીં. પછી અમુક પૈસાની તમે ઘરમાં વસ્તુઓ લાવ્યા એના ઉપર નહીં. જયારે પર્યાય માત્રથી દ્રષ્ટિ હટવાની વાત કરીએ છીએ ત્યારે બધી પર્યાય એટલા માટે ક્રમબદ્ધ કીધી. પછી એની આગળની એક બે પર્યાય નહીં, આગળની જેટલી ક્રમથી છે બધી જ પર્યાય નબળાઈના કારણે પછી જે કઈ થશે આપણે કહીએ જોઈ જશે એટલે આ પણ જોયું નથી જતું, ખાલી રાગદ્વેષ થાય છે. જોયું જવામાં તો ખાલી જે છે જોઈ જાય. અભ્યાસથી થશે એક જ તત્વના વિચાર, વારંવાર વિચાર, દુકાન પર પણ આ જ વિચાર, ચાલતા પણ આ જ વિચાર અને એક લક્ષ્ય કે આ જેના માટે કરું છું મારા માટે કરું છું. એક એ લક્ષ્ય, બીજા માટે નથી કરતું. બીજા માટે જો કરશો તો પછી એ ક્યાં જોવે છે અત્યારે જવા દે નથી કર્યું. આ વસ્તુ અંદરમાં એવી જાગૃતિ કે તમે એકલા અમેરિકામાં છો અને કોઈ તમારા ઓળખીતા નથી, બિઝનેસ માટે ગયા છો ને પોલ્યુશન છે તમે ત્યાં અઠાઈ કરવાનો ભાવ તમે અઠાઈ કરી નાખી, કોઈ નથી, કોઈને ખબર પડી નહીં. અંતરની પરિણતિ એવી આવી કે આહારનો વિકલ્પ નહીં આવે, ના બસ હવે મારે સાધના કરવી છે, થઈ ગઈ. આ કોઈને ખબર ન પડે તો કેમ ચાલે? વાંધો નહીં, કોઈના માટે થોડી કરવું છે. અહીંયા કે આ પારણા કરીને બધાને બોલાવીએ ને એવું કે કઈ નથી. ખોટું કામ થતું ને ત્યાં આ વિચાર આવી જ જાય છે કે ભગવાન જોઈ હું જોઉં છું સિંહ જુદા દૂર છે, હું તો સામે જ જોઉં છું, હું કરી દઉં છું. લાંબી જવાની શ્રદ્ધા જો એને હોય ને
કે હમણાં ગામમાં બે લોકો લડતા હતા, છૂટા ન પડે. તરત જ હું મારો મોબાઈલ લઈને આવ્યો, તો ચલો ફોટો પાડું છું, હવે જે હશે ને હમણાં બસ ખબર પડી જશે, પછી તમારે તારી પાસે પ્રૂફ રહેશે. જો આ જો જેમાં રેકોર્ડ રહેવાની જેવો તમે, આમાં રેકોર્ડ રહી ગયો, મારો ઝઘડો બંધ થઈ ગયો. કોઈ જો આવા મારી પાસે કોઈના પ્રૂફ રહી ગયો, તો ખબર નહીં કેવળ જ્ઞાનની પર્યાયમાં પ્રૂફ રહી જવાનું છે, આ પાપનું પ્રૂફ રહેવાનું છે, તો એ પાપ ના કરે. અરે આયા તો એમ છે કે આવવાનો કે તૂટી પણ જાય, ફૂટી પણ જાય, આ પ્રૂફ કઈ એવું થોડું છે. આપણા ખારદેશમાં એટલે પેલી એક સ્ટોરી આવે છે ને, ગુરુ એ શિષ્યને કીધું કોઈ ના જોવે ને ત્યારે તું આ કેરી ખાજે એમ કે. પછી એ જાય છે ને એક ખૂણામાં જઈને કેરી ખાય છે, ત્યાં બાજુ યાદ આવે છે કે ભગવાન તો જોવે છે ને, ભગવાન જો પણ ભગવાનને હું ક્યાં જોઉં છું. પછી એ કે હું તો જોઉં છું ને ક્યાં, કોઈ ના જોવે ત્યાં કેરી ખાવ, હું તો જોયે જ રોજ. સંભવ જ નથી કે ત્યાં કોઈ ના જોવે ત્યાં તમને પાપ કરવાની છૂટ છે. પોતાની સત્તાને તો એને માની જ નથી કઈ, તો એટલેથી આપણે ઘરનું છે. કારણ કે છે ને અંદરમાં એમ છે કે આ પોતાનું છે ને પોતાનું જ છે. ત્યાં પોતાના ને ગમે એટલું જોરથી બોલ, તમને એટલું બધું નથી ખરું બોલી નાખો. કેમ? કારણ કે એમ છે કે આ પોતાના જ છે ને, એને ગમે એટલું કહેશું તો પારકા થોડા થઈ જવાનું. પોતાપણું મતલબ એ છે, પણ પારકાનું ન કહેવાય, કારણ કે એમાં પોતાનું થયું નથી. અને જો આ કહીએ તો પછી એને તો પોતાના બનાવવા છે. પોતે પોતાનાથી સજાય છે, એનાથી કરમ બાંધે છે, નથી કે બીજા થઈ ગયા. હા, બીજા છે તો બંધાય છે, પોતાના કારણે જ બંધાય છે. પોતાના કારણે કોઈની પાસે કોઈના ખિસ્સામાંથી 10ની નોટ લીધી તો 10ની નોટ લેવાથી કઈ થોડા કરમ, એના પાસે 10ની નોટ ઘટી ગઈ એટલે મને થોડા કરમ બંધાય છે, અથવા મારી પાસે 10ની નોટ આવી ગઈ એટલે થોડા કરમ બંધાય છે. એની પાસે ગઈ એટલે મને નથી બંધાણા, મારી પાસે આવી એટલે નથી બંધાણા. આજે વૃત્તિ ઉઠી પછી ભલે એવું હોય કે મારો પાપ ન ઉદય હોય 10ની નોટ ન આવે, અને એનો પુણ્ય ન ઉદય હોય કે એની 10ની નોટ રહી જાય, અને વૃત્તિ ઉઠી બંધાઈ લીધા વગર વૃત્તિ આપી એટલે એ વૃત્તિ પોતાની હતી, એમાં કોઈ જવાબદાર નથી. આગળ અને એટલા માટે આ આત્માનુભૂતિ છે એ પર નિરપેક્ષ છે, જેના ઉપર પરને આધીન થવાની, પરની ગુલામી કરવાની જરૂર નથી. પરને જાણવા માટે તો હજી ઇન્દ્રિયોની પણ એટલી નિમિત્તની પણ જરૂર છે. એમાંનું આ શાસ્ત્ર વાંચવું હોય, પ્રવચન સાંભળવું હોય તો ગડપણમાં આંખ નબળી પડે તો વંચાય નહીં, કાન નબળા પડતા એને સંભળાય નહીં, એ થઈ શકે. પણ આત્માની અનુભૂતિ એ પર નિરપેક્ષ છે, એટલે એને ઇન્દ્રિયને આ કામ નહીં કરે. ઇવન મન પણ જો એ સમયે ત્યાં નિમિત્ત નહીં બને તો એનું કામ અટકવાનું નથી, કારણ કે એ નિમિત્ત બનતા અટકી જાય છે ત્યારે જ આત્માની અનુભૂતિ થાય છે. બળ પ્રકારે પણ કરી શકે. હા, ઇન્દ્રિય અને મન થકી આત્માની અનુભૂતિ થતી નથી. અહીં સુધી કે નિર્વિકલ્પ આત્માની અનુભૂતિના કાળે મનનું નિમિત્તપણું પણ હોતું નથી. એ સમવાય જે નિમિત્ત એ પણ નથી હોતું. એ નિમિત્ત વગર કાર્ય થઈ જાય. એ નિમિત્ત છે ને કે આત્માનુભૂતિરૂપ પરિણમન થઈ રહ્યું છે કે નહીં? આત્માનુભૂતિરૂપ પરિણમન થઈ રહ્યું છે તો કાળ દ્રવ્યનું નિમિત્ત છે.
જીવાદિ દ્રવ્યોના પરિણમનમાં નિમિત્ત બને તેને કાળ દ્રવ્ય કહે છે. એ સમયે મોહનીય કર્મનો ઉપશમ છે કે નહીં? તો મોહનીય કર્મનો ઉપશમ એ પણ એક નિમિત્ત છે. જ્યાં આપણે કહીએ કે કર્મનો અભાવ થયો કે અનુભૂતિ થઈ, તો કર્મનો અભાવ એ નિમિત્ત છે. એને નિમિત્ત કીધું છે, પણ મનને અને ઇન્દ્રિયોને નિમિત્ત નથી કીધું. અને આપણે ભૂલ એ કરીએ છીએ કે જે સાધનથી આપણે પરને જાણવા જઈએ છીએ એ જ સાધન થકી પોતાને જાણવાની કોશિશ કરીએ છીએ, એ જ ઇન્દ્રિયોથી. એટલા માટે પોતે જણાતું નથી. કારણ કે હેબિટ અનાદિકાળથી પરને જાણવાની હતી, ઇન્દ્રિયો થકી જાણવાની હતી. હવે જ્ઞાનીઓએ કીધું કે સોને જાણ, તો સોને જાણવા આવ્યો, પણ સાધન તો એ જ લઈને આવ્યો. અનાદિકાળથી બીજાને ફોન કરવાની આદત છે કે આ તમને ફોન કરે, તમને ફોન કરે, તો પછી ક્યારેક કોઈ કીધું કે પોતાને ફોન કરીને જો, તો તરત જ લીધો એંગેજ આવ્યો. તમને ફોન કર્યો લાગી ગયો, તમને લાગી ગયો, તમને લાગી ગયો, પોતાનો ફોન પોતાને કર્યો એંગેજ આવ્યો, ન લાગ્યો. આવું છે કે આ ઇન્દ્રિય થકી મેં તમને જાણ્યા તો જાણવામાં આવી ગયા, તમે જાણવામાં આવી ગયા, તમે જાણવા ગયા. આ ઇન્દ્રિય થકી મેં પોતે પોતાને જાણવાની કોશિશ કરી, ન જણાવી. ઉલટી કે આત્મજ્ઞાનથી મનને પકડી શકે, પણ મન આત્માને ન પકડી શકે. આત્મજ્ઞાન થતા મનના વિષયોને મન આ બધું જ જણાઈ શકે છે. મનથી આત્મા ન જણાય શકે. ઉદ્ગતથી ઉદ્ગત જણાય. આત્માને ઇવન હવે અહીંયા સુધી આત્માને જાણવાના વિકલ્પથી આત્મા જણાતો નથી. આત્મા જણાતા 3 લોક જણાય છે. વિકલ્પ લોકાલોક. વિકલ્પ તો મન કરે છે એટલે નથી જણાવતું. આ ચાલ મનનું નિમિત્ત કોનું? ત્યાં મન કરતા નથી, કરતા તો આત્મા જ છે. મનનું નિમિત્ત કોનું? જેમ આંખ છે એ મારા વિકારનું કારણ નથી. વિકાર તો અંદરથી જ થયો છે, આત્મામાં થયો છે, અને આત્માની નબળાઈથી થયો છે. આંખ એમાં નિમિત્ત છે. ત્યાં રંગને જોઈને, રૂપને જોઈને, સ્પર્શને જોઈને, કેવી રીતે 5 ઇન્દ્રિય એમાં નિમિત્ત છે. મન એમાં નિમિત્ત છે. મન ને ચિત્ત બંને. અને એમાં પણ હવે ખાલી એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે મન ઉપર પણ આરોપ આપી દેવો એટલો મોટો અપરાધ છે, જેટલો મોટો અપરાધ આંખ ઉપર દોષ આપીને આંખને ફોડી નાખવાનું. આ જે કામ કરીએ તો એ મૂર્ખતા છે. મન બહુ આવું છે, મન આવું છે, મન આવું છે. મન કઈ નથી, એ તો નિમિત્ત છે. આત્માની પરિણતિ જે જે વિષયોમાં વળે છે, ઢળે છે, તે વિષયોમાં મન નિમિત્ત બની જાય છે. એ થોડું કે છે કે તમે મારો ઉપયોગ કરીને તમે એના મારા નિમિત્તથી વિકલ્પો કરો. વિકલ્પ તો આત્મા જ કરે છે. વિકલ્પ એ આત્માની પર્યાય છે. વિકલ્પ તો આત્માની પર્યાય છે, અશુદ્ધ પર્યાય છે. જો વિકલ્પને તમે વિકલ્પ એમ કહો કે વિકલ્પ મનની પર્યાય કહો, પૂતગલની પર્યાય કહો, તો નિર્વિકલ્પ દશાએ પૂતગલની પર્યાય કેવી પડે? જેમ કે પાણીની ઉષ્ણપણું એ પાણીની પર્યાય છે, તો શીતળતા પણ પાણીની પર્યાય છે. જે એક પર્યાય જયારે ટળે છે ને બીજી પર્યાય ઉત્પન્ન થાય છે, તો એક જ દ્રવ્યની પર્યાયમાં ઉત્પાદ વ્યય હોય. હવે અશુદ્ધ પર્યાય તો આપણે પૂતગલની કહીએ, મનની કહીએ, અને શુદ્ધ પર્યાય આત્માની કહીએ, તો એ બરાબર ઘટિત ન થાય. એટલે જે મીઠાશ છે એ જ ખટાશ રૂપે જેમ પરિણમે છે, મીઠાશ પણ ગોળની હતી ને ખટાશ પણ ગોળની છે, એવી રીતે વિકલ્પ જ નિર્વિકલ્પ થાય છે. તો નિર્વિકલ્પ જેમ આત્માની પર્યાય છે, આત્માની અવસ્થા છે, એવી રીતે વિકલ્પ પણ આત્માની અવસ્થા છે. એમાં મન ક્યાંય નથી. હા, જયારે વિકલ્પ થતા હતા ત્યારે મનનું નિમિત્તપણું હતું, અને નિર્વિકલ્પ દશામાં એનું નિમિત્તપણું પણ રહેતું નથી. જ્ઞાનને આપવાથી તો જ્ઞાન નીકળતું. હા, એ વિકલ્પ ત્યારે કહેવાય જયારે એની અંદર મન જોડાય. ના, એ વિકલ્પ ત્યારે કહેવાયો જ્યારે એ જ્ઞાન પર્યાયમાં જે જ્ઞેય જણાયા
એ જ્ઞેય ઉપર દ્રષ્ટિ ગઈ અને જ્ઞાન પર દ્રષ્ટિ ન રહી, આમાં મન નહીં. એનું કારણ એ છે એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય જીવોને તો મન જ નથી. તેમ છતાં પણ ત્યાં વિકલ્પો નિરંતર ચાલુ છે, કારણ કે જે એ ઇન્દ્રિયના નિમિત્તથી ત્યાં પછી ચિત્ત ને લેવાનું જે સંસ્કારો જે દૃઢ થયા છે એ છે બેંકમાં પડેલા પાંચ ઇન્દ્રિય, આ પાંચ ઇન્દ્રિય અને મન એ છ ને તમે ઇન્સ્ટ્રુમેન્ટ સમજો, અને આત્માના અંદર જે ઉત્પન્ન થતી જે વૃત્તિઓ છે એને એનું ઉપાદાન સમજો. આ બધા છ એના નિમિત્ત કારણો છે. ઠંડાનું જ્ઞાન થતા રાગ દ્વેષ થાય, મીઠાનું જ્ઞાન થતા રાગ દ્વેષ ને થાય. તો જે રાગ દ્વેષ ને વિકલ્પો થાય છે એ ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થાય છે. જરૂરી છે કે મન હોવું જોઈએ ઇન્દ્રિયોને મનના નિમિત્ત. ઇન્દ્રિયોથી થાય, ઇન્દ્રિયોથી પણ થાય, વિકલ્પો ઇન્દ્રિયોથી પણ થાય છે. અને એટલા માટે તે સમયસારની 31મી ગાથામાં તો મનને પણ ઇન્દ્રિયોના અંદર જ લઈ લીધું છે. જે ઇન્દ્રિયો છે એ ચિત્ત એટલે મન નથી, એ મન નથી. તો ઇન્દ્રિયો ક્યાંક ટકે છે? તો કે ઇન્દ્રિયો ચિત્તને કારણે ટકે છે. ઇન્દ્રિયો તો ફિઝિકલ, આજે આ ચશ્મા છે, એ ચશ્મા આંખથી આપણે જોઈએ ત્યારે ચશ્મા જે નિમિત્ત છે, પણ ચશ્મા દેખવાનું કામ થોડું કરે છે, દેખવાનું કામ તો આંખ જ કરે છે. એવી રીતે વિકલ્પ આત્મા કરે છે ને આ ઇન્દ્રિયો અને મન એમાં એ ચશ્માની જેમ નિમિત્ત માત્ર છે, અને બંને એક સાથે હોય છે. પાછું કે ભાઈ દેખવાનું કામ થાય છે ત્યારે આ આંખ જેમ ચશ્મા નિમિત્ત છે, ચશ્મા હોય જ છે. પાછું જયારે નથી દેખતા ત્યારે ચશ્મા ત્યાં છે જ નહીં, અથવા ચશ્મા ન હોય ને આપણે દેખતા નથી એમ કહીએ ત્યારે એમ લેવાનું કે એ વખતે દેખવાનું નથી એટલે ત્યાં ચશ્મા નથી. બંનેનો યોગ એક સાથે મળતો નથી. હવે જયારે આંખેથી આપણે કોઈ વસ્તુ દેખતા નથી, એ સમયે પૂર્વે દેખેલી જે છે એને મનના નિમિત્તથી એના વિકલ્પો ચાલે છે. વસ્તુ હાજર નથી, હાજર નથી, તો મનના નિમિત્તે એના વિકલ્પો છે. મનમાં જે વિકલ્પો ઉઠે છે એ કોણ ઉપાડે છે? સંસ્કાર ઉપાડે છે. તો સંસ્કાર આપણે આત્માને કહેતા હોઈએ, પણ એક દ્રષ્ટિએ તો આત્માની અશુદ્ધ પર્યાય છે વૃત્તિ, આ સંસ્કાર. આપણે અશુદ્ધ પર્યાય આપણે ચિત્તની પર્યાય નથી શકીએ. ચિત્ત એ કયું દ્રવ્ય? જગતમાં 6 દ્રવ્ય છે. એ પૂતગલ દ્રવ્ય. પૂતગલ દ્રવ્ય. તો જે પૂતગલ દ્રવ્ય તમે એને કહો તો પૂતગલમાં તો તમારે પરિવર્તન કરવાનું જ નથી. તમે તો તમારા પોતાના આત્મામાં પરિવર્તન કરો ને. તમે આત્મા છો તો તમે તમારી બાઉન્ડ્રીના અંદર તમે ચોખ્ખું કરો. પૂતગલને ચોખ્ખું કરવા શું કામ જાઓ છો? એ તો ઢકાયેલું છે ને, એના સંસ્કારોથી ઢકાયેલું, એટલે કર્મોથી ઢકાયેલું છે. એ જ છે કે આપણે જેમ જ્ઞાનાવરણી કર્મને પકડીને આત્મામાંથી દૂર નથી કરવાના. આપણે તો ઉપયોગ આત્મામાં કરતા જ્ઞાનાવરણી કર્મ ઓટોમેટિક દૂર થઈ જાય. આ જેમ આત્મા છે, ઓકે. હવે કર્મનું વર્ગણા તેજસ ને કર્મ તરીકે સાથે હંમેશા રહે છે. ઓકે. જેનાથી એ બધા કરે છે. તો એને ચિત્તની કક્ષામાં મૂકી શકીએ. હવે હજુ આ જે મન છે, મન કેવું બનશે કે જેવા પ્રકારના સંસ્કારો હશે. આટલું બધું શીખવું કરવાની જરૂર નથી. એકદમ કારણ તમને બતાવું કે આ સીધો ભેદ છે. કારમાન વર્ગણા, તેજસ વર્ગણા. આ વર્ગણા શબ્દ જે છે એ પૂતગલનો એક પ્રકાર છે. એ તો પ્યોર પૂતગલ છે. વર્ગણા શબ્દ ઉપરથી છે ને કે પૂતગલમાં જે 22 પ્રકારની વર્ગણા કીધી છે એ આ 22 પ્રકારની વર્ગણામાં એક કારમાન વર્ગણા, તેજસ વર્ગણાનું પણ નામ છે. હવે જે આપણે જે કહીએ છીએ ઉપયોગ આત્માનું જે ચિત્ત કહો, તો એ ચિત્ત જે છે કે મારું ચિત્ત કે લાગતું નથી. એ ચિત્ત છે, એ ભાવ સ્વરૂપ છે. એ ભાવ સ્વરૂપ છે, ફિલિંગ્સ છે. એ ફિલિંગ્સ છે, અને ફિલિંગ્સ જે છે એ તો જળમાં હોતા જ નથી, એ આત્મામાં જ હોય છે. એટલે પર્યાય થઈ, એટલે પોતાની પર્યાય થઈ.
ઉપયોગ છે. મારું ચિત્ત છે ને સ્થિર નથી રહેતું, ચિત્ત ભટક્યા કરે છે. તો ચિત્ત ભટકવાનો મતલબ શું? કે મારો ઉપયોગ અત્યારે અહીંયા છે, પછી ઉપયોગ અહીંયા છે, પછી ઉપયોગ અહીંયા છે. ઉપયોગની અસ્થિરતા એ ચિત્તનું ભ્રમણ છે. આ શબ્દ ચિત્ત સરળ ભાષામાં વાપર્યો, જેને નથી સમજાતો એવા જીવો માટે ખાસ વાત એ છે કે ઉપયોગ શબ્દ શાસ્ત્રોમાં આપણા જે મૂળ ગ્રંથો છે એમાં ઉપયોગ શબ્દ વાપર્યો છે પ્રાકૃત ભાષામાં. પણ અત્યારે ઉપયોગના અર્થ ઘણા થાય છે. ઉપયોગનો અર્થ આપણે ઉપયોગ તરીકે લઈએ છીએ કે આ વસ્તુ મારા ઉપયોગમાં આવે છે, નથી આવતી, એના રૂપમાં લઈએ છીએ. આ ચિત્ત જે છે એ ચિત્તને આપણે હવે ઉપયોગના રૂપમાં લઈએ છીએ. એના માટે સરળતાથી જેને આત્મા શબ્દ નથી એને માટે આપણે મન કહીએ કે મન સ્થિર રાખો, મન સ્થિર રાખો. બાકી મનનો અર્થ મન પણ એક પ્રકારનું એક મનોવર્ગણા કહીએ છીએ ને, મનોવર્ગણાથી બનેલું. તો ચિત્ત ને મન તો પૂતગલ થયું, અને પૂતગલમાં તો વિકલ્પ ઉત્પન્ન કરવાની શક્તિ જ નથી. પૂતગલને તો ભય સંસાર પરિભ્રમણ થતું જ નથી. સંસાર પરિભ્રમણ જીવનું થાય છે, ભૂલ જીવ કરે છે અને ભૂલનું ફળ જીવ ભોગવે છે. તો આ જે વિકલ્પો ઉઠે છે, આ ચિત્તની જે મલિનતા જે છે, ઉપયોગની જે ચંચળતા જે છે, એ બધી આત્માની જ પર્યાય છે અને એનું ફળ આત્મા ભોગવે છે. એની અશુદ્ધતા છે એ પર્યાયમાં છે, અંદર સ્વભાવમાં નથી. એક સમય પૂછે છે એને શુદ્ધ કરવી હોય તો પેલા આપણા વિચાર, એટલે કોને શુદ્ધ કરવા માટે? આત્માની જે પર્યાય શુદ્ધ. અત્યારે અશુદ્ધ પર્યાય છે, એ અશુદ્ધ પર્યાય કોના આશ્રય અશુદ્ધ છે, કોના બળ પર અશુદ્ધ છે? કે આજ સુધી પરમા ઉપયોગ ગયો એને અને પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વભાવ પર દ્રષ્ટિ ન કરી એટલા માટે. શુદ્ધ સ્વભાવ દ્રષ્ટિ કરવા માટે તો આજે નામ નહીં જવાય. એના માટે જે અભ્યાસ છે તો એના માટે પહેલા અત્યારે વિચારોથી જ અભ્યાસ કરવાનો છે. એટલે મેં તમને એક વખત કીધું હતું કે માંડ ક્યારેક આવા પુણ્યના ઉદય આવતા હોય છે કે તત્વના વિચાર આવે. તો એ સમયે તમે એવા વિચાર નહીં કરતા આવે કે હું પાપી છું, હું અશુદ્ધ છું, હું વિકલ્પ વાળો છું. ત્યારે તો એક આવું માનીને તો સંસાર પરિભ્રમણ થયું છે કે હું આવો છું. એ સમયે હવે તમે એ પણ એક જાગૃત કે હું દ્રવ્ય સ્વભાવથી ત્રિકાળ શુદ્ધ છું, એ શુદ્ધતા વાળો અંશ હવે ગ્રહણ કરો. શુદ્ધ છું. હવે તમે જેવું માનશો હું શુદ્ધ છું તો કામ પણ શુદ્ધ જ કરે ને. આજે કોઈ જે પોતાને નોકર માની બેઠો હોય તો એને વિકલ્પો પણ એવા જ આવશે કે લાવ મારે વાસણ સાફ કરવા છે, લાવ મારે ઝાડુ મારવું છે, કારણ કે પોતાને માને છે કે હું નોકર છું. અને એની માન્યતામાં એક માન્યતા પણ શેઠની પડેલી છે. એ માને કે આ જગ્યાનો હું શેઠ છું. તો એને વિકલ્પ પણ એવો નહીં આવે કે અહીંયા લાગે કે હું ઝાડુ મારી દઉં. ભલે પોતાનું કામ છે, કોઈ પારકાનું કામ નથી. પોતાનું ઘર હોય, પોતાનું ટોયલેટ સાફ કરવા માટેનો વિકલ્પ નથી આવતો. આ કામ હું કરું, આ તો નોકરનું કામ છે. જેવી જીવની શ્રદ્ધા હોય છે એવું જીવનું ચારિત્ર હોય છે. વૃત્તિ હોય એવી પ્રવૃત્તિ થાય, વૃત્તિ જેવી પ્રવૃત્તિ થાય. હવે હું પાપી છું, બહુ પાપી છું, હું બહુ જ પાપી છું તો પાપ કરે છે અને લાગતું નથી પાપ ન કરવા જોઈએ. હું બહુ પાપી છું તો રસ્તા પર પાણીપુરી ખાતો હોય તેને ખોટું લાગતું જ નથી. પાપી તો આવું જ કરે ને. બાકી એક પણ માટે હું ભગવાન આત્મા છું, ત્રિકાળ શુદ્ધ છું, હું ન્યાયક છું, હું પરમાત્મા સ્વરૂપ છું, પરમાત્મા છું, એ જયારે અંદરમાં એને વિચાર કરે ને એ શ્રદ્ધા થાય તો પરમાત્મા રસ્તા પર પાણીપુરી નથી. આવું મારું ચારિત્રનું ફળ તો ક્યારે આવે છે? જયારે પોતાને એક પરમાત્મા માને છે ત્યારે. પોતાને નીચ માનીને નીચ આચરણને પલટાવી શકાતું નથી. પોતે દ્રવ્ય સ્વભાવથી ઊંચી વસ્તુ છે તો ચારિત્રના અંદર ઓટોમેટિક ઊંચાપણું આવશે. આજે નહીં તો કાલે આવશે. અને જેમ આજે નહીં તો કાલે ચારિત્રમાં પલટો આવશે, એવી જ રીતે આજે હું શુદ્ધ છું એવા વિચાર થશે તો કાલે શુદ્ધ છું એવો અનુભવ. પ્રવૃત્તિ પણ એવી જ થશે તમારી. મારાથી આ ના કરાય, કરું તો મારી નબળાઈ છે. એટલે અત્યારે તો શ્રદ્ધાની જ વાત કરીએ, ચારિત્ર તો પછી જ્ઞાની જેવી. શ્રદ્ધા પણ ત્યારે થશે જયારે વિચારોમાં એને આવા પ્રકારનો વિચાર ચાલશે. મેં તમને એક વખત આ વાત કહી હતી, હંમેશા આ વાત યાદ રાખજો કે અહીંયા અમે એકની એક જ વાત સાંભળીએ છીએ કે હું ભગવાન છું.
તો પછી મને એ વાત સમજાતી નથી કે અહીંયા ભટકું છું શા માટે. ભગવાન તો સીધી શિલા પર હોય અને અહીંયા મને ભગવાન 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 એમ જ કહે છે. ત્યારે આ જ વાત યાદ રાખજો હંમેશા કે હું ભગવાન નથી માનતો ને એટલા માટે જ હું અહીંયા છું. આ મારી ભૂલ છે. કારણ કે જો હું અજ્ઞાની હોઉં, પાપી હોઉં ને પાપી પાછો માનતો હોઉં તો સમ્યક દર્શન થવું જોઈએ. પણ પાપી નથી અને પાપી માનું છું. હું જેમ કરોડપતિ નથી ને હું પોતાને કરોડપતિ માનું છું તો મિથ્યા તો પોસાય છે. એવી રીતે ઘણા જીવો એવા છે કે કરોડ રૂપિયા છોડી દીધા, બધું છોડી દીધું, સંન્યાસ લઈ લીધો અને બસ અહીંયા અટકી ગયા કે અરે અમે તો પાપી જીવો, અમે તો આવા દીન જીવો, અમે તો ભોળા જીવો, અમે તો પંચમ કાળમાં જન્મેલા જીવો. આમ કરી કરી કરીને પર્યાયના અંદર જ અટકી જાય છે. દ્રવ્ય સ્વભાવ કે હું પરમાત્મા, હું પરમાત્મા. આનંદનું કારણ તો ઊંચી વસ્તુ આનંદનું કારણ બને. હું પાપી એના આનંદનું કારણ થોડું બને. એ તો આનંદ છીનવાઈ જાય છે એ ટાઈમે. તો આ ઉલટા એ તો એ થાય છે કે હું પાપી છું તો દ્વેષ કરે, પોતાની ઉપર પણ દ્વેષ કરે. રહેવાની અંદરમાં એમાં પણ કોઈને સુખ બુદ્ધિ હોય, કોઈને પોતે રડીને પણ રડવામાં પણ કોઈને મજા આવતી હોય. કોઈના આનંદનું કારણ રડવું પણ આનંદનું કારણ બનતું હોય. ઘણા દિવસથી રડ્યા નથી, લાવો હળવું કરી લઈએ હૃદય, રડી લઈએ થોડું. અને એના કારણે થઈને એને છે ને ભગવાનની સામે હાથ જોઈ જોઈને એમાં એને સુખ નથી, એમાં પણ સુખ બુદ્ધિ છે કે રડવામાં પણ, હા રડવામાં પણ સુખ બુદ્ધિ છે. સુખ બુદ્ધિ એટલે બરાબર કરી રહ્યો છું. આજે હાથ જોડીને રડી રહ્યો છું ભગવાનની સામે, એ બરાબર કરી રહ્યો છે. આ તો મારી દશા પેલા કરતા ઊંચી આવી એમ. પેલા તો હું રડતો હતો ને હવે રડતો જ છું. પેલાથી માનતા હતા કે હું પાપ નથી કરતો, પાપ નથી કરતો, અને સમજાત તો કરી કે હું પાપ કરું છું ને અને પ્રતિક્રમણમાં આનંદ હોવો જ જોઈએ. કારણ કે પ્રતિક્રમણ તો એ જ છે ને કે પોતાના આત્મા પ્રતિ એટલે આત્મા તરફ ને ક્રમણ એટલે વળી જવું. આત્મા તરફ વળી જવાનું નામ પ્રતિક્રમણ છે. પણ એ છે હજી દ્રષ્ટિ પ્રતિક્રમણ એટલે પ્રતિક્રમણ અને ક્રિયાઓ તો ઠીક, ભાવમાં પણ સમજે પ્રતિક્રમણ તો પણ બીજા સામે ભાવ જે માફી માંગવાના એ જ પ્રતિક્રમણ લાગે છે. પણ ફળ ઉપરથી દ્રષ્ટિ હટાવીને પોતા ઉપર વળી જવું પાછા, એનું નામ પ્રતિક્રમણ છે. ખરેખર તો જ્ઞાની હોય એને જ પોતાની ભૂલો દેખાય છે. અજ્ઞાની પોતાની ભૂલ, અજ્ઞાનને સામેવાળાની ભૂલ દેખાય. જ્ઞાનીને પોતાની ભૂલો, અજ્ઞાનીને પોતાની ભૂલ દેખાય પણ એ પોતાની ભૂલની સાથે એક શુદ્ધ પડખું પડેલું છે એવી અનેકામ દ્રષ્ટિ એને નથી હોતી. ક્યારેક હોય છે તો એમ કે આની જ ભૂલ છે અને ક્યારેક આ મારી જ ભૂલ છે. પણ એ જ્ઞાનીને બંને કાળે આની જ ભૂલ છે એ સમયે પણ એ પરમાત્મા સ્વરૂપ છે, આની ભૂલ છે એ સમયે પણ એ પરમાત્મા સ્વરૂપ છે. પર્યાયની ભૂલ અને શુદ્ધ સ્વરૂપ બંને પોતાનું અસિદ્ધ સ્વરૂપ એને જણાતું હોય અને સાથે સાથે પ્રતીતિ શુદ્ધ સ્વરૂપમાં હોય, એકત્વ શુદ્ધ સ્વરૂપમાં હોય. એના બદલે જ હોય છે, એના બદલે ટકે છે. આ શુદ્ધ છે એટલે આ શુદ્ધ છે. સિમ્પલ છે કે ઝઘડો થયો હોય ત્યાં એને ભૂલ દેખાય અજ્ઞાન દશામાં. પણ જયારે જ્ઞાન દશા થાય ત્યારે પોતાને દેખાય કે એનું કારણ તો હું છે નથી. જ્ઞાન દર્શન અને જ્ઞાની ને નિરંતર હોય છે. શુદ્ધ થવાના હજુ બાકી છે એ એને બરાબર એ જેના આનંદનું કારણ. આત્માનુભૂતિની આ ખાસ એ વિધિ છે કે પોતાને શુદ્ધ જ માનો. દ્રવ્ય સ્વભાવથી હું શુદ્ધ જ છું. પર્યાયની અશુદ્ધતાને જાણી પણ પર્યાયની અશુદ્ધતા રૂપે પોતાને માનવાનો નથી. જાણવું ને માનવું બેમાં કેટલો ફરક છે. એ જાણ્યું કે રસ્તા ઉપર જતા મને સોનાની વીંટી મળી છે તો વીંટીને જાણે તો છે પણ મને તો માને તો એમ જ છે કે મને સોનું મળ્યું છે. પર્યાય કેટલી ગૌણ છે. પર્યાયને જાણી લીધી
માની નથી, કારણ કે જાણે છે કે આ પલટાઈને પછી મારે જે બનાવવું એ બની શકે છે, પણ સોનું તો રહેશે એવી પ્રતીતિ. પર્યાયમાં શું છે? કેટલી આમ તમે છાપામાં જે ભાવ આવે સોનાના ભાવ આવે છે, વીટીના ભાવ નથી આવતા, બંગડીના ભાવ નથી આવતા. છે કે વીટીમાંથી બંગડીમાં તો એ મજૂરીના જ પૈસા લાગવાના છે, એમાં કઈ એટલું બધું નથી. દ્રવ્ય હોય તો એની પર્યાય હોય ને. સોના ઉપર દ્રષ્ટિ નથી, પર્યાયમાં જ દ્રષ્ટિ હોય કે મારે સોનું તો કામમાં આવે જ નહીં, આ બંગડીની વીટી જ કામમાં આવે. કોઈ સોનું આપી દે તો એમાં કોઈ તત્વ નહીં એટલું કે બંગડીને વીટીમાં એક સગું લઈ મૂકી દે, 10 વાર લઈ મૂકી દે, સારું બંગડી હોય 8 વર્ષ પીતી હોય તો પહેરવાનું કામ આવે. બંને જોઈએ, સોનું પણ જોઈએ છે, સોનાની બંગડી પણ જોઈએ, સોના સાથે બંગડી જોઈએ છે, સોના સાથે એની જ પાછી સોનું અહીંયા હોય બંગડી પાછી પિત્તળની બાજુમાં હોય એમ નહીં, એ જ દ્રવ્યની પાછી પર્યાય કે ભગવાનની પર્યાય શુદ્ધ ને મારું દ્રવ્ય શુદ્ધ, બે ચાલે કે બાજુ બાજુ બેઠા હોય તો ના ચાલે. એ મારું દ્રવ્ય શુદ્ધ ને મારી જ પર્યાય શુદ્ધ જોઈએ, ભગવાનની પર્યાય શુદ્ધ ને મારું દ્રવ્ય શુદ્ધ એમ નહીં. આ એક ધર્મનો પ્રકાર માન્યો છે કે પોતાને નીચે માનવો એક ધર્મ છે. ધર્મની શરૂઆત ત્યાંથી થાય છે. એ જે છે ને એ જેમ એક વિષયમાંથી બીજા વિષયમાં પડે છે એ ખોટા માર્ગે દોરાય છે, એવી જ રીતે આ સમજવાનું કે હું ઘણો મહાન છું, મારી પાસે તો કઈ નથી, હું તો હીન છું. ત્યાં સમદ્રષ્ટિ તો નથી, બસ કેટેગરી માની પોતાની. જેમ બાપને પૂછે આમ હું માન ને હું હીન બંને ખોટું. એટલા માટે કે માનો કે કોઈની પાસે સમ્યક દર્શન વગર આવું થતું જ હોય છે, એટલા માટે કોઈની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે અને એકની પાસે હતી છોડીને એ સંન્યાસી થઈ ગયા, બધું છોડી દીધું, તો હવે કે મારી પાસે તો કઈ નથી મારી પાસે, અને પેલો માને છે મારી પાસે આટલું છે. બંને નીચે પડી રહ્યા છે. અને ખાસ વાત તો એ છે કે પેલો એમ માને છે કે મારી પાસે આટલું છે ને આ પાપમાં પડ્યું છું, ક્યારે છૂટું, એ પોતે હજી છૂટવા માટે થઈને અભ્યાસ કરી રહ્યો છે, અને આ તો બસ પામી ગયો હું, આ મારું ધ્યેય હતું, સાધુ થઈ ગયો એમ કે બધો પરિચય છોડી દીધો, પામી ગયો. અને માને તો એ જ છે કે બસ હું તો કઈ જ નથી. ત્યાં અપેક્ષા ભાવ જ ન રહે. માનો કે મારી પાસે મેં બધું જ છોડી દીધું છે અને તમારી પાસે આટલું છે, અને તો પણ તમે વંદન કરવાનો તમને ભાવ ન આવે આવા ત્યાગીઓને. એ સમયે કે આમ પોતે બેઠા છે દૂરથી જોવે તો આ બસ વંદન કરશે, આવી પગે લાગશે, એ અંદરમાં પ્રતિથિમાં પડ્યું છે. પડેલું જ છે પ્રકૃતિમાં, અને કરે પણ છે, પાછા કરે પણ છે. લોકો ઘણા દાખલા આપે કે અમુક વિકલ્પ આવનારી છે, મંદિર નથી કરતા, ગામડામાં આવીને જે રીતે કિશન નાખવા પડે રીતે વાતો કરે, દાખલા આપે જ છે. વ્યાખ્યાન રોજ કે અમને ગતિ છે કે કોઈ મને કરે ના કરે એવું મને.
એટલે કે પાપના અંદર રહીને પોતાને પાપનો અહેસાસ થવો એમ નથી કે પાપમાં અટકીને રહીએ છે, ચલો કઈ નથી છોડવું, ખાલી એટલું જાણીએ કે હું પાપી છું, એમ નહીં. અને છોડ્યા પછી ક્યાં એમાં ધર્મ બુદ્ધિ જો ખોટી જગ્યાએ થઈ જતી હોય તો એના સંસ્કાર પાછા એવા દ્રઢ સંસ્કાર એના દ્રઢ થાય છે. પેલામાં તો પાપરૂપ સંસ્કાર દ્રઢ થતા હતા કે શરીર પોતા પાસે રાખવો એ પાપ છે, તો સંસ્કાર પણ એવા દ્રઢ થયા કે પાપરૂપ સંસ્કાર છે કે આ પાપ છે એવી જાગૃતિ તો હતી. અને એને પછી એ ભાવ ન હોય હવે ત્યાં હું જેવો છું એવો જ આ જીવ છે, તો હમણાં મને પગે લાગશે એવો વિકલ્પ ત્યાં નથી. એ તો સહજ પછી જાણે છે, વિકલ્પ નથી. એક મારા સાહેબને મેં પૂછ્યું હતું, મેં કહ્યું હવે કોઈ તમને પગે લાગે કે ન લાગે ફરક પડે છે કે ના? મને હવે કઈ નથી, વર્ષો ત્યાં થયું, હવે જેને લાગવું એ લાગે, નહીં લાગે નહીં લાગે. કેમ કે કોઈ ગાળ દઈ દે તો હજી અંદર ફરક પડે, પગે લાગે ન લાગે એમાં હજી કઈ નહીં, જવા દો, એમાં કઈ નુકસાન નથી થયું. પગે લાગે તો નફો છે, પગે ન લાગે તો નફો ન થયું, કઈ નહીં, નુકસાન તો ગાળ દઈ દે તો એમાં નુકસાન જેવું લાગે. એ પણ એક માનનો પ્રકાર છે. જયારે પગે નહીં લાગે ત્યારે કઈ ફરક નહીં પડે, ફરક પડી જાય છે આમાં તો વધારે. ખરેખર આમ જોઈએ ને, જયારે કોઈ ક્રિયા નથી કરતી ત્યારે નિમિત્ત નથી, ત્યારે તો સરળ છે તમારે ભાવમાં રહેવું. જયારે ઘટના ઘટે, ઘટના તો આ જ ઘટે, જયારે પેલો ખ્યાલ આપે છે ત્યારે બુદ્ધિ એના ઉપર ગઈ ને, અને હીન ને ઊંચી ભાવના આવીને આ ઘટના ઘટી ત્યારે તો સંભાળમાં રહેવું જોઈએ. બિલકુલ બરાબર છે. પરીક્ષા તો ક્યારે થાય ને, તો એ ત્યારે થાય છે. સંયોગો આવે તો પરીક્ષા થાય, સંયોગો જ ના આવે તો શું? બરાબર માટે તો એ પરીક્ષા આવે છે. બાર મહિના બધા પોતાનું થર્મોમીટર કામ કરે છે કે નથી કરતું ત્યારે જ ખબર પડે, જયારે તાવ આવ્યો હોય. એના માટે બહુ સરળતા લઈએ કે બંને નોકરો ઝઘડે છે, એમાં શેઠોને તો ખબર નથી, બંને બારગામ બેઠા છે, અને એના માટે આખું ઘરને છીન ભીનું કરી નાખે. એ લોકો મને ખબર નથી, તમારા નોકર ઝઘડા તમે મને ખબર નથી, તમારા નોકર ઝઘડે તમને ખબર નથી. ઝઘડા તો એમાં જ વધારે થતા હોય, એમાં થતા હોય છે. અને આમ જોઈએ તો અમે રવિભાઈ ઝઘડાયા નથી, તો રવિભાઈની આત્મા એને ખબર કે આ પૂતગળો બોલ્યા છે, અને મારે કાને સાંભળ્યા, એને પૂતગળો સાંભળ્યા છે, નથી મારી જ આત્માને ખબર. હજુ આત્મા જાગી નથી ને, ક્યાંથી ખબર પડે? તો બાર થાય એના પછી ખબર પડે ને, ત્યારે વિકારની ખબર પડે, ત્યારે વિકારની ખબર પડે. એટલે આત્મા તો હજી બહાર આત્માના ખોવા થઈ ગયો. જ્ઞાન પણ અજવાળામાં થાય છે. જાણવા વાળી પણ જ્ઞાન જ છે, અજ્ઞાન ને જાણવા વાળું પણ જ્ઞાન જ છે. પેલા બોલ્યા આજે આમ અનુભૂતિ થઈ હોત કે આ તો પૂતગલ બોલ્યા, પૂતગલે સાંભળ્યા, તો હું સાંભળ્યા પછી ખબર પડે કે બંને લોકો તમારા ઝઘડે છે, અને એ કે શું કહે છે કે બંનેને કાઢી દીધો. આપણે શું છે એમ નહીં કે ભાઈ શેષ ઝઘડવા મને બંનેને કાઢી. બાપ દીકરામાં આવું ન હોય, દીકરા ઝઘડતા હોય, તમારા દીકરા મારા દીકરા ઝઘડતા હોય તો એમ લાગે કે ચાલો હવે ઝઘડા આપણે બાપ ઝઘડા કરે. નોકરો માં નથી, કારણ કે દીકરાને કાઢી ના શકાય, નોકરને કાઢી શકાય. એટલે પછી દરેક નોકરની કક્ષામાં જ આવી ગયા.
દીકરાની કક્ષામાં તો રાખવો જોઈએ એટલે તો ઝઘડા થાય છે. એટલે જ થાય છે. પ્રયત્ન સોનો છે. દ્રવ્યગુણ પર્યાયથી વિજ્ઞાન ને એ દ્રવ્ય ગુણ પર્યાયથી જ થઈ શકે, કારણ કે એ તો બાઉન્ડ્રી બાંધે છે કે જેનામાં જ્ઞાનાદિ ગુણ હોય તે જીવ ને જેનામાં જ્ઞાનાદિ ગુણ ન હોય તે અજીવ. તો આ ભેદ જે પાડ્યો એ તો ગુણ થકી પડ્યો. જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય એ દ્રવ્યના ભેદ પડ્યા. જે વિતરાગી પર્યાય વાળા છે તે શુદ્ધ ને રાગી પર્યાય વાળા અશુદ્ધ કા પર્યાય જાણી ત્યારે ભક્ત ભગવાન નો ભેદ પડ્યો, સંસારી મુક્ત નો ભેદ પડ્યો, અજ્ઞાની જ્ઞાની નો ભેદ પડ્યો, દુઃખી સુખી નો ભેદ પડ્યો. આ પર્યાય ના કારણે તો ભેદ પડ્યા. આ બધો ભેદ વિજ્ઞાન કરાવવા દ્રવ્ય ગુણ પર્યાય ના સિદ્ધાંત. જગતમાં ભેદ કરનાર દ્રવ્ય છે, દ્રવ્યમાં ભેદ કરનાર ગુણો છે, અને ગુણોમાં પણ ભેદ કરનાર પછી પર્યાય છે. પર્યાયના લેક્ચર આપણે પહેલાથી સાંભળીએ ને પછી એને એના સ્વભાવથી દ્રવ્ય ને દ્રવ્યના સ્વભાવે, ગુણ ને ગુણના સ્વભાવે, પર્યાય ને પર્યાયના સ્વભાવે બધા એમાં અનેકાંત પણ છે. પછી કે ભારત છે અને પાકિસ્તાન છે, ભારત છે અને રાજસ્થાન છે, ભારત છે અને ગુજરાત છે, ગુજરાત છે અને અમદાવાદ છે. જેમ હવે આ ભારત અને પાકિસ્તાન એ તો ક્યારેય એક ન થઈ શકે, જુદા જ છે. એવી રીતે જીવ દ્રવ્ય ને પૂતગલ દ્રવ્ય તો ક્યારેય એક ન થઈ શકે. હવે જે આ ભારત ને ગુજરાત કીધું તો ગુજરાત જે છે એ ભારત જ છે. ગુજરાત ને ભારત કહેવામાં વાંધો નથી. એમ જ્ઞાન ગુણ જે છે, જ્ઞાન ને તમે આત્મા કહી દો વાંધો નથી. આત્મા જે છે ખાલી જ્ઞાન પૂરતો નથી, બીજે પણ બધા ગુણો વાળો છે, દર્શન, સુખ, ચારિત્ર. એમ એની પછી બધી પર્યાયો, એના પણ ભેદ, જેમ કે એના અંદર પછી રાજ્ય ને જિલ્લાઓમાં, તાલુકાઓમાં, એમાં એક એક પર્યાયના ભેદ હોય છે. પણ એ આમ બધું જો તો બધું ભારત છે, આ બધું જીવ છે. ભારતીય શું એક પળ માટે જો એવો વિકલ્પ ઉત્પન્ન થાય કે હું અમદાવાદી છું કે હું ગુજરાતી છું, તો પોતાની બાઉન્ડ્રીના અંદર રહેલા તે આ મહારાષ્ટ્રીયન ને રાજસ્થાની ને બધા દુશ્મન બની જશે. બાઉન્ડ્રીઓ એની તો બાઉન્ડ્રી ક્યાં બંધાય, એટલે બધાને અભેદ માનતો રાજલોક ના બધા દ્રવ્યોમાં. એટલે હવે જયારે ન્યાયક નું ચિંતન કરતી વખતે એવી દ્રષ્ટિ રહેવી જોઈએ કે એક ખેલાડી જેમ રમી રહ્યો છે અને એક ખેલાડીમાં આખા ભારતપણાનો આરોપ. ક્રિકેટની મેચમાં 11 જણા રમવા માટે ગયા, આખું ભારત તો ગયું નથી, ભારતના 125 કરોડ લોકો ગયા, ગ્રાઉન્ડમાં ગયા નથી, 11 જણા ગયા. અને જેમ એમાં એક અભેદતા એમ જેમ જોવાની દ્રષ્ટિએ લેજો ચિંતન આ રીતે કે જેમ એમાં હું ભારત રમે છે જોઈ શકું છું, ભારત રમે છે એમાં ભારત જ છે, ત્યારે બીજો કોઈ વિકલ્પ નથી. અને 11માં પણ 9 તો ત્યાં પેવેલિયનમાં બેઠા છે, 2 જણા બેટિંગ કરી રહ્યા છે, ત્યારે 2માં ત્યાં આ ભારત છે. કોણ રમે છે? ભારત. ઇન્ડિયાનો સ્કોર કેટલો? ભારત આ. ને એ 2માં પણ એક તો નોન સ્ટ્રાઇક ખાલી ઉભો જ છે, કઈ કરતો નથી, રમનાર એક જ. અને આ રમે છે, દડો ખેંચ્યો, આ કોણ? આ ભારત રમે છે. એ એકમાં આખા ભારતની અભેદતા જે જોઈ શકે છે એ એક ન્યાયકના અંદર અનંત ગુણોની અપેક્ષા જોઈ શકે છે. આ ન્યાયક કહેતા અનંત ગુણો નો એનો આખો ફીલ. આમ જોઈએ તો એક ન્યાયક છે બસ,
આમ ચિંતનથી બહાર આવતા જોઈએ તો પછી એમ કે ખેલાડી ગ્રાઉન્ડ રમતાથી બહાર આવ્યો પછી ખેલાડી છે કઈ નહીં, પછી મહારાષ્ટ્ર પણ છે ને મુંબઈ નો પણ છે. એટ ધેટ મોમેન્ટ એ ભારત છે. જયારે સામે પાકિસ્તાન ઉભું હોય ત્યારે ભારત છે. પાકિસ્તાન હોય, ઇંગ્લેન્ડ હોય, ગમે એટલે કહેવાનો મતલબ કે સામે કોઈ બીજું ઉભું હોય ત્યારે ભારત આવે. હા, ત્યારે કોઈ ન ઉભું હોય, અંદર હોય ત્યારે પછી ભારત નથી. આઈપીએલ એ કીધું ત્યારે એ કીધું કે અંદર જે છે કે આમાં જ્ઞાન ને દર્શન એ બી એક વસ્તુ નથી, સુખ એક વસ્તુ નથી, શ્રદ્ધા એક વસ્તુ નથી. આ બધા ગુણોના અલગ અલગ કામ છે. આ બધા ભેદોની તો જરૂર છે. પેલા ભારત થી પેલા અમદાવાદ પહેલા તો તમારે એ રીતે લેવાનું કે બંનેની ઉપયોગિતા અલગ અલગ છે. દેશના સંચાલન માટે દેશને રાજ્યોમાં, રાજ્યોને જિલ્લાઓમાં, જિલ્લાને તાલુકામાં, તાલુકાને ગામડામાં, ગામડાને મહોલ્લામાં, મહોલ્લાને ઘરમાં, ઘરને રૂમમાં અને રૂમને બેડમાં, કે અમારો બેડ ના તમારો બેડ, આ રીતે વિભાજન કરવામાં આવે છે. આ સંચાલન માટે, મેનેજમેન્ટ માટે. એ બધાની અંદર પ્રતીતિ તો એક જ છે કે ઇન્ડિયન છે. આ એક સંચાલનના રૂપમાં સંભાળે છે કે આખા ભારતને ભેદ પાડ્યા વગર જો સંચાલન કરવું હોય તો તકલીફ પડે છે. મારે આખા આત્માને આત્મા સમજવું નથી સમજાતો. એટલા માટે જેમાં જ્ઞાન હોય તે આત્મા, દર્શન હોય તે આત્મા, સુખ હોય તે આત્મા, આમ કરીને ભેદ કરી આત્માને સમજાવવામાં આવે છે અને સમજવામાં આવે છે. સમજવા માટે તો ભેદની ખૂબ જ જરૂર છે. પેલા ભેદ પછી ભેદથી અભેદ. ડાયરેક્ટ અભેદ સુધીની. ભેદથી જ અભેદ સુધી. ભેદ વગર અભેદ મળતું નથી ને ભેદમાં અટકી જવાથી અભેદ મળતું નથી. બંને એની વિશેષ ચર્ચા તો આવશે જયારે વિકલ્પ થી નિર્વિકલ્પ માટે આગળ જયારે અનુભૂતિની ચોથો પોઈન્ટ આવશે ને ત્યારે એમાં આવશે. ફેરફાર કરવાનો જે ભાવ છે એ અનુકૂળ પર્યાયોમાં નથી, પ્રતિકૂળ પર્યાયોમાં છે. અજ્ઞાનીને પ્રતિકૂળતા જોઈતી નથી, અનુકૂળતા જોઈએ છે. ને જ્ઞાની કહે છે કે અનુકૂળતા અને પ્રતિકૂળતાનો જે ભેદ છે એ જ આકુળતા ઉત્પન્ન કરનારો છે. એટલા માટે મારે આ ભેદ જ નથી. આ અનુકૂળ અને આ પ્રતિકૂળ એવો જે વિકલ્પ, એવો જે ભેદરૂપ વિકલ્પ એ જ આકુળતા ઉભી કરવા વાળો છે. અનુકૂળ પ્રતિકૂળ નો ભેદ એ જ આકુળતા છે. જ્ઞાનીને પ્રતિકૂળતા નથી જોતી એમ નહીં, અનુકૂળતા નથી જોતી એમ નહીં, આકુળતા નથી. અને એટલા માટે હવે તો શું કરવું? અનુકૂળતા અને પ્રતિકૂળતા ઉપરથી દ્રષ્ટિ હટાવવી એનો ઉપાય છે. અનુકૂળતા અને પ્રતિકૂળતા ના વિકલ્પ જે ઉત્પન્ન થાય છે એ ટાળવા. અનુકૂળતા પ્રતિકૂળતા નથી ટાળવાની, એ મારા હાથમાં જ નથી, એ ઉદય અનુસાર છે. એનો વિકલ્પ ટાળવો એ મારો પુરુષાર્થ છે કે આ અનુકૂળતા છે ને આ પ્રતિકૂળતા છે. પ્રતિકૂળતા નથી હોતી, બધું વ્યવસ્થિત છે તો એટલે તો સમ્યક દર્શન થાય છે ને જયારે આ વિકલ્પ ચડે છે ત્યારે. કારણ કે જેવું વસ્તુ સ્વરૂપ હોય એવું માને ત્યારે તો સમ્યક દર્શન થાય. અનુકૂળતા પ્રતિકૂળતાના ભેદ વસ્તુ સ્વરૂપમાં નથી અને જ્ઞાની એ ભેદ રૂપ માનતા નથી ત્યારે તો સમ્યક થયું. જેવું હતું એવું માન્યું. પ્રતિકૂળતા તો એને લાગે છે જેની દ્રષ્ટિ અનુકૂળતા ઉપર છે.
જેની દ્રષ્ટિ ફૂલ ઉપર છે એને પગમાં કાંટો વાગે છે. દુર્ગંધ એને આવે એ વાક્ય હતું, અને પગમાં કાંટો એટલા માટે વાગ્યો કારણ કે તારી નજર ફૂલ ઉપર હતી. વ્યવહાર જ્ઞાન માટે આ બધા શબ્દોના વ્યવહારમાં આ બધી ચીજો અનુકૂળતા પ્રતિકૂળતા બધી બતાવવા માટે ખાલી લખેલી છે. બાકી આત્માને અનુકૂળ તો કાંઈ છે જ નહીં, આત્મા લખે તો કાંઈ નહીં, બધું વ્યવસ્થિત છે. જ્યાં સુધી અનંતાનુબંધી કસાય છે ત્યાં સુધી આવા વિકલ્પો રહેવાના. અનંતાનું કે પોતાનો આ દીકરો મારો છે માન્યું તો એ અનુકૂળતા, પછી એના અંદર માનો કોઈ દીકરાનું ખરાબ કરે તો એવું કોઈ વ્યક્તિ તો એ પ્રતિકૂળ લાગે, એનું કોઈ બુરું કરવા વાળો કોઈ હોય તો એ અનુકૂળ લાગે. તો આવી રીતે અનંતાનુબંધી એટલે ઇન્ટરલિંક વાળી જે છે, એકના કારણે બીજા, બીજાના કારણે ત્રીજા, ત્યાં આવા અનુકૂળતા પ્રતિકૂળતામાં એમાં તમે ત્યારે એનો માત્ર જ્ઞાતા ન રહી શકે. ત્યારે એટલે એને આગળનું ધ્યેય છે લિંક છે. કમ્યુનિકેશન નથી પણ એને થઈ શકે છે પુરુષાર્થ કરે તો. એ ટાઈમે તો એ ટાઈમે નથી. અનંતાનુબંધી નહીં છૂટે. આ તો મિથ્યાત્વ છે. અનંતાનુબંધી તો મિથ્યાત્વ છે. એટલે અનુકૂળતા ડ્રાઈવર આજે નથી આવ્યો, કેમ મોડો આવ્યો. ડ્રાઈવર મોડો આવ્યો આના પ્રત્યે આ તમને પ્રતિકૂળતા કેમ લાગે છે? કારણ કે ગાડી લઈને જવું છે એ અનુકૂળતા લાગે છે. ગાડી લઈને કેમ જવું છે? કારણ કે જ્યાં જઈએ છીએ ત્યાં દુકાન પર જવું છે, ત્યાં પૈસા કમાવા છે. તો પૈસા કમાવા છે એ અનુકૂળતા. તો અનુકૂળતાને પૂર્તિ કરવા માટે આ બીજી અનુકૂળતા ગાડી. ત્યાં પૈસા કમાવા છે એ અનુકૂળતાની પૂર્તિ કરવા માટે ત્યાં બીજી અનુકૂળતા એ ગાડી જોઈએ. અને એ અનુકૂળતાની પૂર્તિ ન કરનારના માટે એ પ્રતિકૂળતા. એટલે આપણે એના મૂળ સુધી નથી પહોંચતા. કાલથી મારે આ ડ્રાઈવર પર ગુસ્સો નથી કરવો, મોડો આવે છે, એમ વિચાર નથી કરતો. એટલે આપણે ત્યાં અટકી કે ડ્રાઈવર ઉપર ગુસ્સો નથી કરવો. સાધના એનું નામ છે, ગુસ્સો નથી કરવો. પણ ત્યાં પરિગ્રહ ને વધારવાનો ભાવ પૂરેપૂરો પડ્યો હોય તો અહીંયા એ મોડો આવશે તો ગુસ્સો આવશે જ. હજુ એમ કે આજે આજથી અમારે દુકાન જ છે 10 વાગે જ ખોલવી જાય, ભલે ડ્રાઈવર જયારે આવે ત્યારે ખોલવી જાય બસ. તો એ પહેલે જ ત્યાં એને તૈયારીમાં હતો એટલા માટે અહીંયા ફરક ન પડ્યો. એ સુખની દોડની પાછળ અત્યારે તો દુઃખી થવા તૈયાર, અત્યારના સુખને બલિદાન આપી દીધું. એ કેમ કે ત્યાં જઈને હું સુખી થાવ, કમાણી થોડી કરીને સુખી થાવ, એ સુખી થાવ. અત્યારે તો ત્યાં તો સુખી થાય છે એ તો ખબર નથી, પણ અત્યારે તો દુઃખી થઈ રહ્યો છે. એટલી જાગૃતિ જો રે કે આગળ જઈને સુખી થવાનું શું થવાનું નહીં તો ખબર નથી, પણ એના વિકલ્પોથી અત્યારે દુઃખી થઈ રહ્યો છે. પેલા આપણે દર્શન આપેલો કે સુખની પાછળ દોડ મૂકીને તમે દુઃખી થાવ છો, પછી આ તો સત્ય છે. દુઃખની પાછળ દોડ સુખી થાવ કે જે ઈચ્છા છે એ જ દુઃખ છે. એ ભાવ પ્રતિકૂળતા અને અનુકૂળતાના ભાવ જ દુઃખ છે. એનો અર્થ એવું નથી કે દરેક સાથે કીધું કે બસ આ અનુકૂળતા પ્રતિકૂળતા કઈ નહીં. ઉદાસીનતા આવી ગઈ તો ઉદાસીનતાની અંદર એક દ્વેષ નથી. ઉદાસીનતા સાથે પ્રેમ હોય તો સમ્યક દર્શન થઈ શકે. ઉદાસીનતા સાથે દ્વેષ હોય તો સમ્યક દર્શન નથી. એટલે કે તમે ઘર પુત્ર પત્ની પરિવારથી ઉદાસીન થયા પણ એના પ્રત્યે જો દ્વેષ બુદ્ધિ થઈ તો તમે પાછા આકુરતા ઉભી થશે. હા, એના રાગમાં એની સાથે રાગ રહી અને તમે ઘરમાં બેઠા બેઠા તમને સમ્યક દર્શન રહી શકે. સમ્યક દર્શનને પત્નીનો રાગ હોય પણ હવે દ્વેષ કરીને હવે બેઠા રહે તો ત્યાં તો વધારે વિકલ્પો વધશે પાછા. નહીં, દ્વેષ તો રાગનો જ પ્રતીક છે. દ્વેષ તો હોય જ ને કોઈ જીવ પછી લોકો તમને દ્વેષ કેમ હોય? રાગ તો ન હોય પણ રાગ પણ હોય ને દ્વેષ પણ હોય, કારણ કે ચારિત્ર્યની નબળાઈ બંને છે. માન્યતામાં તો કઈ નથી. માન્યતામાં તો સમ્યક દર્શન, આ રાગ ને દ્વેષના ભાવ તો આત્મામાં ઉત્પન્ન થવાના છે.
તો જબરદસ્ત લેવલના હોય. એની ક્રિયા જોઈને તો કોઈ કહી બી નહીં શકે કે આને આવી માન્યતા હશે ને આવું કરતો આવું હોય છે. 16 વર્ષની છોકરી કન્યા 60 વર્ષ અમિતાભ બચ્ચનનું પેલું મૂવી આવ્યું છે અને એ પણ કોને એને અભિનય કીધું કે મને આવા ભાવ છે છોકરાને એને બનાવીને આપે. નામ કહેવાય છે કે કોનિક આવા બધા કિસ્સાઓ જોઈને ધર્મી માણસ કોણ કે એટલે એમને જેલમાં પૂરીને પછી સેન્ટરમાં આવા પાપ કરેલા છે. કેમ બુઢિયાથી છોકરાને છોકરી પોતે છોકરો વાગી છે બાંધવાનો વિચાર કરો કે તમે પોતે અહીંયા એક કીડી પણ નીકળે છે, તમે આમાં કાગળ થી લઈને સાઈડમાં એને રસ્તો આપી દો છો, ત્યાં મરી ન જાય. અને ત્યાં તો મારવાનો ભાવ છે પાછો. સમ્યક દર્શન પછી એ યુદ્ધના મેદાનમાં થોડું આમ ગાડી નાટક કરવા જાય છે, ચાલી હા બતાવવા જાય છે. પૂરેપૂરો ભાવ હિંસાનો સમની પંચેન્દ્રિયના વધ કરવાનો ભાવ છે, વધ કરવાનો ભાવ. અને એ સમયે એનાથી ભેદ જ્ઞાન છે. એનો મતલબ એમ નથી કે આવો વધનો ભાવ પેલા આપણે આવીએ અને પછી એનાથી ભેદ જ્ઞાન કરીએ. હોઈ શકે આવું સત્ય સ્વરૂપ. વાત એ છે કે તમે પુરુષાર્થ કરો આત્માનો, અને જો તમારા કોઈ એવા ઉદય આવે તો તમે પાછી પાની નહીં કરતા, પુરુષાર્થ ચાલુ રાખજો. કારણ કે ઉદય તો આવા પણ આવી શકે છે. કે વિચાર આ કરવાનો છે, હું આટલો ધર્મ કરું, આટલો ધર્મ કરું, હું ઘરમાં બેઠો તો મારા પગમાં કાંટો વાગતો નથી, દેરાસર જાઉં કાંટો વાગે. આવો ઉદય મારે ઉલટા મારે તો દેરાસર જવું તો ન વાગવા જોઈએ, ઉલટા બીજી અનુકૂળતાઓ મળવી જોઈએ. અરે ઉદયો તો ઉદયની રીતે આવવાના છે, મારે મારો પુરુષાર્થ નથી છોડવાનો, ભાવ નથી છોડવાનો. આ શ્રદ્ધાનું બળ. આજથી 50 વર્ષ પાછળ તમે જાઓ તો એટલે ગામડાના અંદર તો એવું હતું કે બપોરે 12 વાગે દુકાન બંધ કરી દે, 3 વાગે 4 વાગે ખોલે. એમ કે બસ આરામ કરી લો, બસ 3 કલાક 2 કલાક. અત્યારે ખાતા ખાતા તો ફોન ચાલતા હોય બિઝનેસ. આ તો આપણા પાછળ જોઈએ છે કે આવી રીતે આટલું હતું અને તોય ચાલતું હતું, ચાલતી હતી અને સારી રીતે સંતોષથી જીવન જીવતું. બાથરૂમ કરવું પણ હાથમાં રોડ ઉપર જઈએ દોડતા હોય બધા, આમ આવતા હોય બીજા આવે જોઈને આમ જોવા જાવ ને, આમ જોવા જાવ તો મોબાઈલ જયારે પ્રેઝન્ટ કરેલું ને લોન્ચ કરેલું એ વખતે એની શું થીમ હતી કે તમારું કામ તમે બેસીને એક જગ્યાએ બેસીને આખા જગતને કોન્ટેક્ટ કરી શકો છો, તમારું કામ ઓછું થઈ જશે. પણ આ તો મોબાઈલ આવતા જ પેલા માણસની ચાલવાની સ્પીડ વધી ગઈ, વિચારવાની સ્પીડ વધી ગઈ, બધું એટલે વિપરીત થઈ ગયું. જયારે મોબાઈલની પ્રેઝન્ટેશન જુદી હતી કે આવાથી કામ સરળ થઈ જશે અને આપણે શાંત થઈ જઈશું, શાંત થતાથી ત્યાં ઉપર વધી ગયો, કેટલા બધા વધી ગયા. પણ કહેવાનો મતલબ કે જે વસ્તુ મગજમાં રાખીને આપણે લીધી તો સ્થિર નથી, વિપરીત જ થઈ ગયું. એટલે પ્રેક્ટિકલ પણ કઈ છે જ નહીં. જે પરમાણુ બંધનું છે, પરમાણુ બંધ બનાવે તેમને એ જોયું કે આનાથી કે શાંતિ રહેશે, એક ભય છે, પણ એ ક્યાં થાય? જે તો પછી છોડે તો છે જ, તો પછી મરણ તો થાય જ છે. અને ધ્યેય તો એ હતો કે આનાથી શાંતિ રહે. વાળાના ધ્યેય હતો કે આ એક આવું રહેશે, આવવાથી કે લોકો શાંત રહેશે, આપણા ઉપર આક્રમણ નહીં કરે. પણ આ તો એ લક્ષ્ય હજી થયું જ નથી. આ જાણ્યું હોય તો આના બળ ઉપર પછી
એમાં ખતરો નથી, એમાં ખતરો નથી. આમ એમ કરવું પડશે, એમ કરવું પડશે. ત્યાં પણ આપણને છે ને પ્રતિકૂળતા દુઃખ લાગે છે ને એટલા માટે આપણને આ વિકલ્પ આવે છે કે જ્ઞાનીને પણ આવા ઉદય આવે, એમ યુદ્ધ કરવું પડે. ત્યાં પ્રતિકૂળતા દુઃખરૂપ લાગે છે. જ્ઞાનીને સ્વર્ગના આવા સુખના આવા ઉદય આવે, એવા ઉદય આવે જ્ઞાનીને એવું નથી લાગતું. હા, એવા તો આવે જ છે ને. એમ અનુકૂળતા તો બરાબર છે, એ તો જ્ઞાનીને શું બરાબર છે, જ્ઞાનીને આવી જ હોય અનુકૂળતા, પ્રતિકૂળતા ન હોય. એટલે ત્યાં સુખ બુદ્ધિ તો અનુકૂળતામાં જ પડેલી છે. જ્ઞાનીને સુખ હોય તો જ્ઞાની અનુકૂળતા હોય. હા, બે જ્ઞાની તો એ દ્રષ્ટિએ ક્યારે આવા પણ ઉદય આવ્યા છે જો પુણ્યના, અને આવા ઉદય આવ્યા છે પાપના. બે માં પાછો હોય છે. ખોલીને આપણે જેમ ધર્મની અંદર બીજા કહે અનેકાંત માંથી જે વાતથી મૂકી ચાદર મૂકે જબરદસ્ત, અને 18,500 વર્ષ પછી આટલી સૂત્ર વસ્તુ નથી કોઈ કરતો ત્યારે વિચારોમાં નથી. જંગલમાં સિંહ એક હોય, તમે ઘણા બધા સિંહ જોયા તો સમજો કે સિંહ નથી. ભૂલ આ જ થાય છે. સંજય સ્વરાજ એક ભાઈ આવેલા, અને આપણે છે ને સર્કસમાં અને પ્રાણી સંગ્રહાલયના સિંહને જોવાની આદત પડી ગઈ. એટલે છૂટા સિંહ જોવાનો વાવ નથી. ઘર બાંધીને બેઠેલા સાધુઓને જોવાની એવી આદત પડી ગઈ છે, બંધાયેલા, કે છૂટા વનમાં વિચરણ કરતા સાધુઓને જોવા માટેના ભાવ જ નથી આવતા. કેવાય ગયા કે ભાઈ મળી જાય છે ને જોવા આપણને, બસ આસમાન મળી જાય છે. નીચે ઉતરો એટલે સાડી અંદર આપણે ઘણા માણસોની અંદર સત્યની શોધ કરવા જઈએ છીએ. સત્ય ઘણા માણસોમાં હોવાનું જ નથી. મેજોરિટી ફિલ્મ આપવું જોઈએ. સત્ય ટકેલું નથી પામવાનું, એટલે સત્ય ટકેલું છે. ઓછા જ પામવાના છે, ત્યાં જ સત્ય છે. ઘણા હોય છે. અને કેટલા લોકો આ છેલ્લા 3 દિવસમાં કેટલા લોકો જે નતા માનતા પેલા સાંઈ બાબાને, એ પણ માનતા થયા. કેમ કે સચિન તેંડુલકર જેને માનતો હોય તો એ તો કોઈ સાધારણ થોડા હોય. એ મનમોહનસિંહ માને, પછી રાષ્ટ્રપતિ જાય, પ્રતિભા પાટીલ, એટલે આવી રીતે અજ્ઞાત લોકો એના કારણે એની મહાનતા માને છે, એના કારણે જ મહાનતા માને છે. હવે એનું ફિલ્ડ એ છે, એનો મતલબ એ નથી કે બધા ફિલ્ડમાં એ માહિર ને ઇન્ટેલિજન્ટ છે, એને બેટિંગ કરતા આવડે એટલો એનો મતલબ એમ નહીં કે જે બધું કરે બધું સાચું હોય, એની બધી માન્યતા સાચી હોય. અંધશ્રદ્ધા પણ સાચી. કે પેડની નીચે માનો લાલ કલરનું કપડું બાંધે તો એ સાચું છે, એના કારણે કઈક થાય જ છે. કે એના અંદર મંત્ર ફૂકે ને એ કઈ ને કઈ અહીંયા રૂમાલી લાલ રંગનો રાખે પોતાની પાસે, એટલે કઈક ને કઈક સાચું હોય જ છે. એટલે આવો માણસ કરતો કઈક ખોટું થોડું હોય. તિરુપતિ જાય તો તિરુપતિ એમને થોડા માથું મુંડાવતા હોય, કઈક ને કઈક હોય ત્યારે જતા હોય ને. આવો મોટો એક્ટર જતો હોય, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન જેવા માણસો જતા હોય તો કઈ સાધારણ થોડું એમ માનીને લોકો એમ માને કે આ કઈક સાચું હોય જ છે. કારણ કે આ માનીને આટલા પૈસાદાર થયા છે એમને માનવાનું પૈસા હા, એટલા માટે અને ખરેખર પૈસાદાર લોકોને પૈસાદાર ગુરુ જ મળે છે પાછા. ખાસ વાત તો એના કોઈ એવા ગુરુ નહીં. હવે આવા પૈસાદાર લોકો સચિન તેંડુલકર જેવા ને આ 40,000 કરોડ રૂપિયાની સંપત્તિ છે એની પાસે, આવા જ ગુરુ મળે. હવે એને જંગલમાં કોઈ સાધુ સંકીર્તન કરે તો કોઈ મળે નહીં. વેવલેન્સ મળવી જોઈએ ને પાછી. એની આવી વિચારો વાળી હોય, થોડી ભૂતેના ભોગો વાળી હોય, આને પણ એવી હોય. આવા ગુરુને શિષ્ય આવા જોતા હોય, એટલે એમની દૃષ્ટિ ક્યાં જ હોય, એમ તો એવા જ પૂછતા હોય ને તો જ એમનું સામાજિક ચાલે ને. અમુકની દ્રષ્ટિએ સચિન તેંડુલકર ઉઘાડો પડી ગયો કે આવી માન્યતા છે. બીજાની દ્રષ્ટિએ અને આના ઉપરથી જે વિચારી પણ શકે અને ભેદ જ્ઞાન થઈ શકે કે માણસનો વિચાર છે ને જે ફિલ્ડમાં હોય એનાથી આગળ ચાલતો એમાં છે એ કુવાના
સુપ્રીમ કોર્ટનો જજ જે આટલી નિષ્પક્ષતાથી આપે છે એના ઘરનો ફેસલો ન આપી શકે બરાબર. એને આપણે સમજથી માની લઈએ તો ન ચાલે. એને ઘર ન ચલાવી શકતા હોય, ઘરમાં ઝઘડા થતા હોય પત્ની સાથે, અને સુપ્રીમ કોર્ટ નો ફેસલો સાંભળતો હોય. ત્યાં બંને પર સાંભળવા બંધાયેલા છે, અહીંયા બંધાયેલી નથી, પત્ની કે પુત્ર બંધાયેલો નથી. એને બહુ સરસ એક આપેલો, એને બહુ સરસ એક ચુકાદો આપેલો. એમાં એક નેવીનો કોઈ કમાન્ડર હતો અને પોતાની પત્ની સાથે ઝઘડો હતો. પેલી પણ આઈએસ હતી ને પેલો નેવીમાં કઈ સારી પોસ્ટ હતો, અને એને તલાકની વાત આવી હતી. તો તલાકનું રીઝન જે હતું ને, જજે એક સલાહ આપેલી કે તમારી પત્નીને તું સાચી છે એમ કહેતા શીખી જશે. કિંમત ચાલક છે. હા, કે તમે કે આ છે ને, હું કોઈના ઘરની વાત નથી કરતો, આ મારો અનુભવ કહું. અચ્છા. પત્ની માટે તમે એમ કરો. પત્ની માટે તમારે તું સાચી છે એમ કહેતા શીખી જાઓ, એમાં ઘણું જોવાનું નહીં તમારે. જે કે સાચું ખોટી પછી તમને ખબર હોય કે ખાડામાં પણ પડે છે તો બરાબર છે. આ સુખી લગ્ન કારણ કે એને જે અનુભવ થી ખબર પડશે ને એ તમારા કેવાથી નહીં પડે. એને આ વાત કીધી, પોતાનો દ્રષ્ટાંત રાખીને જજમેન્ટ આપવાનું. एक राइटर है ना, राइटर लखी गया है, पति पत्नी ने कहे છે कि एक राइटर लिख के गए हैं कि घर में पुरुष का ही चलना चाहिए. पत्नी जवाब आपे एक नहीं गया, बोली नहीं गया. ચાલતું નતું બોલવા માટે ખરું તો ન બોલાય. લેખકોનું એવું જ છે, જેનું કોઈ સાંભળે છે પછી કોઈ કરે કે લખી આવે. ગયા ને યુટ્યુબ પાસે હાથ બતાવે છે, આમ બધા રિસોર્ટમાં જઈએ ને ત્યાં બધા બેઠા હોય છે, હાથ બતાવે. તો એને કીધું કે आपकी पत्नी बड़ी भाग्यशाली है, इनका सुनना चाहिए, ये जैसा कहे ऐसा करना चाहिए. ऐसा बिल्कुल है, इसके लिए आपको 200 रुपया देने के लिए चाहिए. हमने डिस्कस में पत्नी पूछे है आपको सुखी रहना है या मुझे रहना है. आपको दुखी रहना या मुझे रहना नमो अरहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुं.